ગાઈઝ, આજે જે તમે પોડકાસ્ટ જોવા જઈ રહ્યા છો એ એટલો ડીપ અને એટલો સરસ બન્યો છે કે આ પોડકાસ્ટ પછી મારી તો હું એઝ અ પર્સન ચેન્જ થયો છું અને એટલું બધું શીખવાનું છે અને એટલું બધું નોલેજની વાતો થઈ છે કે ટ્રસ્ટ મી ગાઈઝ, ઇટ્સ વર્થ ઇટ કે તમે આખું પોડકાસ્ટ જુઓ અને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં અમને કહેજો કે તમને કેવું લાગ્યું. પણ ટ્રસ્ટ મી ગાઈઝ, ગીવ અસ અ ચાન્સ. આ બહુ સારો પોડકાસ્ટ છે અને આ પોડકાસ્ટ અમે નવા લાવતા રહીશું અને પ્લીઝ ટ્રાય ટુ વોચ ધ એન્ટાયર પોડકાસ્ટ બિકોઝ ઇટ્સ very useful and you can learn something out of it. Even we are learning a lot and growing a lot and I want you to grow and tell people around કે આમાંથી કોઈ એક ક્લિપિંગ લઈ લો તમે અને પ્લીઝ એ શેર કરો તમારા એક વ્યક્તિ સાથે જે તમને મીન કરતું હોય તો એની લાઈફ સુધરી શકે છે. એસ્પેશિયલી આ પોડકાસ્ટ ગાઈઝ ઇઝ અ લાઈફ ચેન્જિંગ પોડકાસ્ટ, સો સ્ટે ટ્યુન્ડ. હેલો, કેમ છો બધા? વેલકમ ટુ અબ્રોડ ટોક. આજના મારા ગેસ્ટ છે ડૉક્ટર વર્ષા દેસાઈ અને ડૉક્ટર જીતેન્દ્ર દેસાઈ. અમારા કમ્યુનિટીના બહુ જ નોન ફેસ છે અને દે આર ડૉક્ટર્સ અને તમે કમ્યુનિટીમાં એક વ્યક્તિ ઇન્ડિયન એવો નહીં હોય જે એમને નહીં ઓળખતો હોય બિકોઝ દે ડુ અ લોટ ઓફ કમ્યુનિટી સર્વિસ અને બહુ હેલ્પફુલ છે. સો આ તો થયું અમારું ઇન્ટ્રોડક્શન ગાઈઝ. આઈ વિલ લેટ ધેમ ઇન્ટ્રોડ્યુસ ધેમસેલ્ફ સો ઓડિયન્સ આપણે તમને વધારે જાણી શકશે. શ્યોર, ઓકે. સો આપણે સૌથી પહેલાં શરૂઆતમાં ગણેશજીની સ્તુતિ કરી લઈએ. યસ. ઓકે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાને અમારા તરફથી નમસ્તે અને કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને થેન્ક યુ કે આ પોડકાસ્ટ તમે શરૂ કર્યો છે અને થેન્ક યુ અમને લોકોને આજે ઇન્વાઇટ કર્યા. This is wonderful. A little bit about yourself, ladies first. હું વર્ષા દેસાઈ અને અમે રોનકમાં જાન્યુઆરી 80માં આવેલા. એટલે જે ગણો અમારા માટે આ લોકોને વાત કરતા હતા કે અમારી જે ભૂમિ મેઇન છે હવે તે રોનક વર્જિનિયા છે અને હું પીડિયાટ્રિશિયન છું અને કરીલન ક્લિનિકમાં હું છેલ્લા 40 વર્ષથી કામ કરું છું અને આઉટ પેશન્ટ પીડિયાટ્રિક ક્લિનિકમાં એક જ વસ્તુ કર્યા કરું છું કેટલા વર્ષોથી, પણ તો બી હજી મને કંટાળો નથી આવ્યો. બહુ સરસ. અને રોનકના લોકોએ અમને સારી રીતે માનપાન આપ્યું છે અને આ લોકો જે કહે છે એ સાચી વાત નથી, પણ અમે લોકો મંદિરમાં અને બધી જ રીતે ઘણી રીતે એક્ટિવ છે એટલે બધા ઘણા અમને જાણે છે અને ઘણા વર્ષોથી છે એટલા માટે અમને જાણે છે. અને ગાઈઝ મારી મેમરી આંટી સાથે એ છે કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ અપ્રોક્સિમેટલી 9 years પહેલાં આવ્યો હતો, ફર્સ્ટ નવરાત્રિ ઘર બહુ મિસ કરી રહ્યો હતો અને હું રોનક અહીંયા અમારા ટાઉનમાં ગરબા થતા હતો. શી વોઝ ધ વન વોઝ સિંગિંગ માય ફેવરેટ ગરબા. શી ઇઝ ઇન ટુ સિંગિંગ એઝ વેલ. અને અમે ગરબાને લીધે તો આ મંદિર બાંધ્યું છે કારણ કે અમે છેલ્લા 25 વર્ષથી અમારું સારંગ ગરબા ગ્રુપ છે અને અમે લોકો ઠેર ઠેર બધે જઈને નવરાત્રિમાં ગરબા કર્યા અને એને લીધે જે અમને પૈસા મળતા હતા અમારી કંઈ ફિક્સ ભાવ નહોતો, જે મળ્યા એમાં અમે મંદિર કર્યું અને એમાં મંદિર માટે મેં બી અરાઉન્ડ 100,000 કેવા અમે ભેગા કર્યા હશે. એટલે જેથી એટલે અમે જે 84 થી 85થી અમે જ્યાં ચાલુ કર્યા ગરબા ગાવા હજી ચાલુ છે. હવે હમણાં થોડો બ્રેક લીધો છે કે બહારવાળાને કે આવો ને ગરબા કરાવો. બટ વી સ્ટીલ મિસ યુ ગાઈઝ કે તમે જે રીતે ગાતા હતા એ જે એક ઘરની ફિલિંગ આવતી હતી કે આપણા ઘરના ગરબા જે આપણા જે શેરીના ગરબા Yeah, right. કરેક્ટ. કારણ કે વડોદરામાં બી મારે ગરબાનું હતું કે આજે જ્યારે હીચ ચાલુ થયેલી તે પ્રતાપગંજમાંથી ચાલુ થયેલી. યા અને જ્યોતિભાઈને એ લોકો ફાઇનાન્સના બધા લોકો જે પ્રોફેસરો હતા એ લોકો એમને ભાવનગરની શીખવાડેલી. એટલે અમે 8-10 વર્ષથી હતા ત્યારથી પ્રતાપગંજની ક્લબ હાઉસમાં
નવરાત્રિમાં ગરબા ચાલુ કરેલા, ગવડાવવાના અને કરવાના. અને એ પ્રેક્ટિસ અહીંયા બી મને ચાલુ રહી અને મને લાવો મળ્યો કરાવવાનો અને કરવાનો. That is great. સો આપણે આ પોડકાસ્ટ ચાલુ કરીએ તો આપણે તમારા સાથે વાત કરતાં કરતાં જ મને એક પ્રશ્ન આવ્યો મગજમાં. ઇટ્સ લાઈક કે યુ આર ઇન ટુ સાયન્સ, લાઈક તમે સાયન્સ ભણ્યા, ડૉક્ટર બન્યા, રાઈટ? સો હાઉ ડુ યુ, વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ સાયન્સ એન્ડ ધી સ્પિરિચ્યુઅલ થિંગ? હાઉ ડુ યુ સી? That's a very good question. વિજ્ઞાનને અને સ્પિરિચ્યુઆલિટીને બહુ સંબંધ નથી, પણ બધા વિજ્ઞાનીઓ એ જાણે છે કે એની પાસે બધા આન્સર્સ નથી, રાઈટ? એટલે વી કમ ટુ અ પોઈન્ટ વિજ્ઞાનમાં કે પછીનો આન્સર આપણને મળતો નથી એમાં. અને આઈ થિંક કે સ્પિરિચ્યુઆલિટી પ્રોબેબલી હેલ્પ્સ દેટ. અને હમણાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ થઈ તેમાં સાયકાયટ્રિસ્ટ્સ હેવ પ્રૂવડ કે બધાને, ઓલ હ્યુમન બીંગ્સ હેવ એ ગોડ સર્કિટ ઇન ધ બ્રેઇન. યુ મીન ટુ સે ધ ચક્રાસ? નહીં, No, ચક્રાસ નહીં, પણ એમ કે અમુક ભાગમાં ટેમ્પોરલ પેરાઇટલ રિજનમાં સર્કિટ છે which becomes active, it gets activated when we meditate. Okay? અને એ બધાને જ છે. એટલે આપણને જે ઉત્સુકતા છે કે આનાથી આગળ શું છે, The curiosity કે ક્યુરિયોસિટી, Yeah. એ ક્યુરિયોસિટી if we try to satisfy with meditation અને યોગા, તો એ સર્કિટ એકદમ એક્ટિવ થાય. અને લોકો જે પછી મેડિટેશનમાં બી કહે કે મને આવો એક્સપિરિયન્સ થયેલો, કે આ અનુભવ આવો થયેલો હતો, એ લોકોને થયો છે એવો અનુભવ. સો યુ મીન ટુ સે વાઇલ ડુઈંગ મેડિટેશન, આપણે મેડિટેશન કરીએ તો મેં ઘણા બધા સાંભળ્યું છે, ગ્રંથોમાં પણ લખ્યું છે અને લોકો પાસેથી પણ, કે આઈ મેટ માય સોલ ટુડે. હાઉ વોટ્સ એક્ઝેક્ટલી ઇટ ઇઝ કે સોલને હું મળ્યો? કેમ કે મેં પ્રયત્ન કરી રહ્યો છે, પણ મને પહેલાં નેગેટિવ થોટ્સ બહુ આવે છે. વેન આઈ ક્લોઝ માય આઈઝ અને આઈ ડુ અ જપ કે ઓમ કે કશું પણ, મને ફર્સ્ટ ઓફ ઓલ નેગેટિવ થોટ્સ રિલીઝ થાય છે. સો વોટ એક્ઝેક્ટલી ઇઝ કે હું સોલને મળ્યો? That's a deep question. I'm sorry Okay. to bring No, up no, this no, thing. no problem. Okay. આપણે we are very connected to our body. એટલે ફિઝિકલ આપણી સેલ્ફ છે, એમાં પંચ જાતના કોષ છે, એમાં આપણું શરીરનો કોષ આપણે બહુ જ કનેક્ટેડ છીએ. અને બીજું આપણે વી આર કનેક્ટેડ ટુ ધ માઇન્ડ. ઓકે? અને બ્રેઇન વી કેન નોટ સ્ટોપ, whether it's giving us positive thoughts or negative thoughts, it just keeps working. એટલે અહીંયા આગળ વૈજ્ઞાનિકો એવું માને છે કે વેરી સિમ્પલ સેન્ટેન્સ કે બ્રેઇન ડઝ અને માઇન્ડ ઇઝ. Wow. ઓકે? સો એ લોકોએ ડિફરન્સ કર્યો કે બ્રેઇનનું કામ તો કમ્પ્યુટર જેવું છે. ઇફ યુ કીપ ધ કમ્પ્યુટર ઓન, ઇટ ઇઝ ઓલવેઝ ગોના બી ઓન. એનું કામ કરવાનું Okay. છે. પણ માઇન્ડ ઇઝ, ઇટ્સ અ કોન્શિયસનેસ, અવેરનેસ. અને એ અવેરનેસ આપણે ક્રિએટ કરવાની, અને પછી આપણા એટેચમેન્ટ્સ જે છે બધા એ ધીમે ધીમે દૂર થાય. ફિઝિકલ અવેરનેસ જે અટેચમેન્ટ છે એ દૂર થાય, માઇન્ડનું અટેચમેન્ટ છે એ દૂર થાય, બ્રેઇનનું અટેચમેન્ટ છે એ દૂર થાય. એ સૌથી છેલ્લું જાય બાય ધ વે, કારણ કે બ્રેઇન કન્ટિન્યુઝ ટુ વર્ક. આપણા બધા સાધુ સંતો એમ કે મગજનું કામ તો વાંદરા જેવું છે, તમે એને ના પાડો તો એ વાંદરો વધારે પહેલાં જ હશે, પહેલાં ચંચળ છે. રાઈટ, ચંચળ છે, બહુ જ ચંચળ છે.
સોરી ગો હેડ Yeah, Yeah, but હા એક સાદા શબ્દમાં કહું આ એણે વૈજ્ઞાનિક રીતે કીધું પણ સાદા હ્યુમન બિઈંગ કે સાદા માણસ તરીકે તમે ગમે તે વસ્તુ ચાલુ કરો મેડિટેશન કે કંઈ બી શરૂઆતમાં તો તમારે વિચારો આવવાના જ છે એક વાર તમે મેડિટેશનમાં બેસાય એટલે નથી તમને કે પેલું એકદમ જ્ઞાન મળી ગયું પણ તમે દરરોજ કરો એક જ ટાઈમે બેસો અને જે તમારે જે શ્રદ્ધા હોય જે મંત્ર બોલવો હોય જે કરવું હોય જ્યાં બેસવું હોય નીચે બેસવું હોય ખુરશી ઉપર બેસવું હોય જ્યાં બેસો બેસો પણ 15-20 મિનિટ અડધો કલાક જેટલું બેસાય તો કન્ટિન્યુઅસલી કર્યા કરો તો ધીરે 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 તમારા વિચારો બી ઓછા થશે અને તમારા મનની શાંતિ મળશે અને આ લોકો કહે છે ને જેમ આપણે રાઈસ બનાવે ખીચડી બનાવીએ ને તો શરૂઆતમાં એકદમ ખીચડી કેવી કરો તો કીધું ખદબદે તેમ તમારા મગજના બધા વિચારો ખદબદે છે અને પછી ધીરે રહીને જ્યારે તમને બહુ વર્ષો પછી ઓકે એકદમ તમને મનની શાંતિ મળશે એટલે આશા રાખ્યા કર વગર બેસી જાઓ તમે ધ્યાનમાં તો કંઈ ને કંઈ તો તમને લાભ તમે મળશે બહુ સરસ વાત કીધી ઇટ્સ ધ રીઝન વાય ઇટ્સ અમારા જનરેશન ઇન્ક્લુડિંગ મી કશું પણ કરીએ ને તો એવું થાય કે આ કરી રહ્યો છું યાર થતું જ નથી નહીં ચાલશે છોડને ભાઈ ભગવાનનું નામ દઈ દીધું ને આપણે શું કરવા શું જરૂર છે પણ એ પ્રયત્ન ડિસિપ્લિન એ બધી વસ્તુ એ તો બધા જ જનરેશનમાં તમારું ને અમારામાં સેમ જ છે ઓકે અમારે બી સેમ જ છે અને એવું નથી કે અમુક ઉંમર થશે રિટાયર થઈશું પછી આપણે ધ્યાન કરીશું અત્યારે તમારે બીજા બહુ કામ છે એના કરતાં થોડું ચાલુ રાખજો ચાલુ જલ્દી કરજો અમેરિકા આવીને આપણું મેન્ટાલિટી ઇન્સ્ટન્ટ મેન્ટાલિટી થઈ જાય કે આ હું કરું છું તો આનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળવું જ જોઈએ પ્રેક્ટિકલ વિચારો થઈ જાય હા અને એ નથી થતું ખાસ કરીને આપણે જે ટ્રેનિંગ મેડિટેશનની ટ્રેનિંગ કરવાની એ બહુ કઠિન પ્રોસેસ છે અને વાર લાગે એમાં ડુ યુ થિંક તમે એક વસ્તુ મેન્શન કરી કે અવેરનેસ જે આપણે અવેરનેસ આપણા માઇન્ડમાં લાવી છે તો એના માટે મેડિટેશન છે એ હેલ્પ કરે છે કે કોઈ એમાં એ અવેરનેસ લાવવા માટે તમે મેડિટેશન સિવાય બીજું શું કરી શકો કે જે બિઝી લાઈફસ્ટાઈલમાં હોય એ મેડિટેશન સિવાય બીજું શું સૌથી પહેલી રિક્વાયરમેન્ટ ધ્યાનમાં બેસો તો આંખ બંધ કરવાની અને આંખ બંધ કરો એટલે બહારનું સ્ટિમ્યુલેશન બધું ઓછું થઈ જાય રાઈટ અને પછી આપણા મગજમાં જે બધા વિચારો આવે એ બી ધીમે ધીમે શાંત થતા જાય અને ત્યારે they say કે you start seeing some colors, wonderful colors flashing in front of your eyes. અને how do you explain that, right? યસ આંખ બંધ હોય તો બી તમને બધું દેખાય અને that turns our awareness inwards અને પછી શરીરનું એટેચમેન્ટ ઓછું થાય મગજનું એટેચમેન્ટ ઓછું થાય અને આપણી કોન્શિયસનેસ ઇનવર્ડલી ડિરેક્ટ થાય ત્યારે સોલની સાથે ટચ થાય અને I will be the first person to tell you I haven't touched my soul yet. I was going to ask you guys that કે Right. અને બીજો તમારા સવાલનો જવાબ આપું કે એવું નથી કે તમારે એકલું મેડિટેશન જ કામમાં લાગે ડિપેન્ડ્સ ઓન બધાની શ્રદ્ધા પ્રમાણે છે કોઈ માણસ યોગા કરશે સ્ટ્રેચિંગ કરશે મેડિટેશન કરશે કોઈ સ્પિરિચ્યુઅલ બુક વાંચી નહીં થાય કોઈ માળા કરશે ખબર છે ઘણા લોકો માળા કરે છે કોઈ ભજન ગાઈને બી થશે Right. એટલે તમે જે રીતે કરવું કરો પણ થોડો વખત તમે આપો અને ધીરે ધીરે ઇટ વિલ હેલ્પ So one way of defining meditation is ekagrata. કોન્સન્ટ્રેશન હા આપણી peripheral awareness-માં we are bombarded by all kinds of stimulation. કોઈનો રેડિયો ચાલતો હોય કોઈ ટીવી જોતું હોય એ બધું આપણને we get hit by all those stimulations. અને જ્યારે આપણે એકાગ્રતા કેળવીએ અને એક જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ ત્યારે આપણને મેડિટેશન ઇઝી પડે અને એટલા માટે ખાસ કરીને આંખ બંધ કરવાનું જે છે કાન બી બંધ કરી શકાય એટલે આપણે એકદમ શાંત વાતાવરણમાં બેસીએ તો કાન બી આપણા બંધ થાય આપણી ઇન્દ્રિયો બધી થોડીક ઇનવર્ડલી ડિરેક્ટ થાય અને દેટ ઇઝ ધ પ્રોસેસ કે સો અમે લોકો સકાયટ્રીમાં એવું કહીએ કે પેરિફેરલ અવેરનેસ આખું સર્કલ દોરો તો એમાં
20,000 વસ્તુઓ થતી હોય ને બધું તમને યુ આર રિએક્ટિંગ ટુ ઓલ ધોઝ થિંગ્સ. પણ જ્યારે એકાગ્રતા આવે ત્યારે ઇટ બિકમ્સ સેન્ટ્રલ ફોકસ, સેન્ટ્રલ પોઈન્ટ, સેન્ટ્રલ અવેરનેસ. અને એક બિંદુ ઉપર જ્યારે આપણું અવેરનેસ કેન્દ્રિત થાય ત્યારે ઇટ ઇઝ અ હાઈ ક્વોલિટી મેડિટેશન. તો હું આમાં થોડું તમને પાછળ લઈ જઈશ. આપણે મેડિટેશનની તો વાતો આપણે આખો દિવસ કરી શકીએ અને લાઈક ઇટ્સ સ્ટીલ આપણા માટે બહુ ઓછું. પણ તમે મેન્શન કર્યું હતું વર્ષાંટી કે તમે 1970s આવેલા યુએસ તમે બે. તો વોટ વોઝ ધ કલ્ચરલ લાઈક અત્યારે જે લોકો મૂવ થાય છે યુએસ એ લોકો અલગ એક ચેલેન્જીસ ફેસ કરે છે. આઈ કેન મેન્શન અ ફ્યુ બટ તમને ખબર જ હશે. બટ તમે જ્યારે આવેલા યુએસ તો ત્યારે એ ટાઈમ પર તમે શું કલ્ચરલ ચેલેન્જીસ કે બીજા કોઈ ચેલેન્જીસ તમે શું ફેસ કર્યા હતા? Okay. I'll go first. Sure. Okay. પહેલાં તો ઇંગ્લિશ આપણું જે ઇન્ડિયન ઇંગ્લિશ છે એ ટેન્ડન્સી ઇન્ડિયન લોકોની એવી કે બરાબર મોઢું ખોલીને વાત ના કરે. એટલે લિપ્સ આપણા થોડાક સ્ટીફ હોય અને આપણા પ્રોનાઉન્સિએશન્સ ક્લિયર ના હોય. 100% રાઈટ. ઓકે. અને સો એ થોડુંક આપણે ટ્રેન કરવું પડે. અને મને યાદ છે કે તે વખતે તો કલર્ડ ટીવી બી નહોતા મને લાગે છે. ઇન્ડિયામાં હતા પણ ઇન્ડિયામાં નહોતા અને અહીંયા હતા. તો આવ્યો અને 5 દિવસ સુધી રાત્રે લગભગ 4-5 વાગ્યા સુધી ટીવી જોયા કરવાનો કે અમેરિકન લોકો કેવું બોલે છે. કે મેં એક નિયમ બનાવેલો કે મારે કોઈ દિવસ હું કંઈક બી બોલું તો કોઈ બી માણસ મને એમ નહીં પૂછે કે કેન યુ રિપીટ ધેટ અગેન. ઓકે. અને એ નિર્ણય મને ઘણો કામ લાગ્યો કે એને લીધે મારું બોલવાની સ્ટાઇલ ને બધું થોડુંક અમેરિકન થયું વધારે. ઓકે. બીજું કે તમને લોકોને અત્યારે નવા જે બધા આવે એ લોકોને તો સેટેલાઇટ ટીવી હોય એટલે ઇન્ડિયાના બધા પ્રોગ્રામ દેખાય. અમને કશું નહોતું દેખાતું. નથિંગ વોઝ અવેલેબલ. The closest Indian restaurant was 30 miles away. 60 કિલોમીટર. હા. અને closest Indian grocery store was 70 miles away. ઓકે. એવી જગ્યાએ અમે હતા. એટલે અને દેટ વોઝ ધ કોમન એક્સપિરિયન્સ ફોર પીપલ હુ કેમ એટ દેટ ટાઈમ. અને અમારા કરતાં બી જે વહેલા આવેલા 60s આવેલા તે તો એ લોકોને તો 100 માઇલ દૂર જાય કે 200 માઇલ દૂર જાય ત્યારે એ લોકોને ઇન્ડિયન ગ્રોસરી મળતી હતી. યા. એટલે ઘણું લોટ ઓફ થિંગ્સ હેવ ચેન્જડ. એની સાથે નવા પ્રોબ્લેમ્સ આવે, નવા સોલ્યુશન્સ આવે અને નવા પ્રોબ્લેમ્સ બી આવે. તે વખત અમે આવ્યા ત્યારે ઇન્ડિયા અને અમેરિકામાં 10 વર્ષનો ડિફરન્સ લાગતો હતો કે ઇન્ડિયા 10 વર્ષ કેવું પાછળ લાગે. ઓકે. અમુક ડેવલપમેન્ટમાં અમે અને હવે આ બધું કમ્પ્યુટર ને ઓલ ધીસ ટીવીઝ એન્ડ ઓલ ધે મેડ હોલ વર્લ્ડ સો ક્લોઝ, એકદમ નજીક આવી ગયા. કે ઇન્ડિયામાં જાઓ કે અહીંયા આવો લાગે નહીં કે તમે ઇન્ડિયામાં છો ને અમેરિકામાં છો. ઇટ્સ ઓલ સેમ, બધું સરખું જ લાગે એક્સેપ્ટ ફોર લેંગ્વેજ. ના તે બી હવે તમે ઇન્ડિયામાં જાઓ છો તો મોટે ભાગના લોકો તમારી જોડે ઇંગ્લિશમાં વાત કરે છે. સાચી વાત. ઓકે. ત્યારે અમારી વખત અમે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા પણ કાયમ બધા ફ્રેન્ડ્સ બધા જોડે અમે ગુજરાતીમાં જ વાત કરી છે. અને અહીંયા આવીને એ રીતે જીતુએ કીધું એ રીતે અમારા એક્સન્ટ વોઝ અ રિયલી બિગ પ્રોબ્લેમ. અને હજી અને આઈ થિંક જીતુએ સારું પ્રોગ્રેસમાં કર્યું. હી ઇઝ વેરી પર્ટિક્યુલર એન્ડ આમ કારણ ઇઝીગો પર્સન જે થાય તો થવા દો. તો હજી મારી નર્સિસ કહેતી હતી કે ડૉક્ટર દેસાઈ એવું કેમ કે તમારા ઘરમાં બધાના કોઈને એક્સન્ટ નથી ને તમારા જ એક્સન્ટ છે. એટલે મેં કહું ભાઈ કોઈએ તો ભારતીય રહેવું પડે ને, એટલે હું મારું રાખી રહી છું મારું પોતાનું મૂળ શું છે તે. સો બીજી એક આપણામાં ખાસિયત એ છે કે વી સ્પીક વેરી ફાસ્ટ. યસ. એટલે પ્રોનાઉન્સિએશન બી બધા મિક્સ થઈ જાય. એટલે બરાબર મોઢું ખોલીને વાત કરીએ, પર્સ્ડ લિપ્સ નહીં રાખવાના અને ધીમેથી બોલો, ધીમેથી સ્પીડ વાઇઝ ધીમેથી બોલો તો બધું સમજાય. અને દેટ ઇઝ વોટ આઈ વર્કડ ઓન ઇનિશિયલી. અને અમે રોનકમાં આવ્યા ત્યારે એટલા બધા ઇન્ડિયન્સ નહોતા, ખાલી 15 થી 20 ફેમિલી હશે અમે.
ખાલી 15 થી 20. અને અત્યારે અને અત્યારે તમે 200 થી 300 એક ફેમિલી ખરા તમે બ્લેક્સબર્ગ ને એટલે તમારા ટાઈમ પર સોરી ટુ ઇન્ટરપ્ટ બટ તમારા ટાઈમ પર કેવું હતું કે બાય ચોઇસ નહોતું તમારે યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. કરેક્ટ. હા. અત્યારે એવું થઈ ગયું છે કે હા. અમે સરાઉન્ડિંગ Right. અમારા કમ્યુનિટીમાં Yes. હવે હું અત્યારે ડે ટુ ડે માં હું ખાલી સવારથી સાંજ ગુજરાતીને જ મળતો હોઉં ફોર એક્ઝામ્પલ. રાઈટ. તો મારા મોઢામાંથી Yeah. નીકળશે જ નહીં Exactly. ઇંગ્લિશ. એક્ઝેક્ટલી. બરાબર. અને તે વખતે આટલા 15 થી 20 ફેમિલી તો એવું નથી કે બધા ગુજરાતીઓ હતા, એટલે બધું મિક્સ ક્રાઉડ હતું. એટલે કોઈ સાઉથ ઇન્ડિયન કે નોર્થ ઇન્ડિયન, એટલે અમારું હિન્દી બી થોડું વધારે પાકું થયું. કારણ કે જો ઇંગ્લિશ નહીં તો હિન્દીમાં વાત કરો. જો સાઉથ ઇન્ડિયન હતા 2-3 ફેમિલી, એ લોકો જોડે ઇંગ્લિશમાં વાત કરો. બાકી બધા જે નોર્થ ઇન્ડિયન જે હતા એ બધા જોડે હિન્દીમાં વાત કરો. અને બોલિવૂડ મૂવીઝ અમારે હા. જોવા હોય તો એ બી 70 માઇલ દૂર હું જવું. હમણાં તમને એ જ પૂછું તમારું એન્ટરટેનમેન્ટ સોર્સ શું હતું? યા મ્યુઝિક મ્યુઝિક વોઝ ધ મેઇન થિંગ. દરેકના ઘરે સ્ટીરિયો સિસ્ટમ હોય Yeah. અને અને DVD. આપણે હા Movies બધા. DVDs તો પછીથી Yeah, આવ્યા but તો 80s માં yeah. લેટ 80s માં આવ્યા. પણ સો તે વખતે ખાસ કરીને ઓડિયો વોઝ ધી Yeah, બિગેસ્ટ cassette. એન્ટરટેનમેન્ટ. કસેટ અને રેડિયો યા અને આપણે ટીવી. ઇન્ડિયન લોકો ક્યાંય પણ જઈએ આઈ ફીલ લાઈક કે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે આપણી વસ્તુની જરૂર પડે જ, કે આપણા રૂટ્સની જરૂર આપણને પડે જ, કે લાઈક કંઈક તો કે ખાવાનું છે, ગ્રોસરીથી લઈને મ્યુઝિકથી લઈને લાગવું જોઈએ કે ભાઈ હા આપણે ઇન્ડિયન છે. તો એ ટાઈમે બહુ ચેલેન્જિંગ હતું, રાઈટ? ના એટલે જ ઇટ્સ સરપ્રાઇઝિંગ કે બધે પણ તો બી ત્યારે નવરાત્રિ થતી હતી, બધા દિવાળીના પ્રોગ્રામો થતા, બધું થતું હતું તે વખતે બી હતું. ઓકે. અને અમને પણ નાના યાદ છે, scale પર. હા નાના સ્કેલ પર અમે અહીંયા આવ્યા તો અમે જાન્યુઆરીમાં મૂવ થયેલા અને માર્ચમાં વી સ્ટાર્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલ, કે જે અમે 15 તારે તો બધા અમુક બીજા બધા મોટેલવાળાને બધા મળ્યા, તારે ખબર પડે કે 20 થી 25 છે. એ લોકોનું પહેલાં ઇન્ડો પાકિસ્તાન હતું અહીંયા રોનકમાં બી એસોસિએશન હતું. અને પછી તે લોકોને ગયા એટલે તારે અમે પહેલો સ્પ્રિંગ ફેસ્ટિવલ અમે ચાલુ કરાવ્યો કે બધા એન્ટરટેનમેન્ટ આખો પ્રોગ્રામ 1.5-2 કલાકનો પ્રોગ્રામમાં ડાન્સીસ એટલે કલ્ચર મેન્ટેન કરવાનું. નવરાત્રી તો અમે બેઝમેન્ટમાં, તબલા તો હતા ને ઢોલક તો હતું નહીં, એટલે ગવડાવીને અને આ બોંગોસ પર ઢોલ વગાડી વિધિ નવરાત્રી. હા, એટલે જે થોડા લોકો હતા તમે નવરાત્રી બેઝમેન્ટમાં કરી અને ધીરે ધીરે પછી તે આગળ કર્યા. જેમ જેમ સંખ્યા Yes, વધતી ગઈ exactly. તેમ તેમ Yeah. થોડા ડિવિઝન્સ પણ થયા. Yeah. પણ સંગઠન એવું ને એવું રહ્યું. કારણ કે પછી ગુજરાતી લોકોની સંખ્યા વધી એટલે ગુજરાતી લોકો સાથે વધારે સોશિયલાઇઝ કરે. અને હમણાં તમે પણ જોશો અમુક ફંક્શન એવા થાય કે એમાં બધા જ આવે. અને હમણાં તમે જોશો કે બધા ગુજરાતી જોડે છે, સાઉથ ઇન્ડિયન જોડે છે, પંજાબી. તે વખતે અમારા બધા ભેગા જ હતા. બધા વાસુદેવ કુટુંબ. યસ એક્ઝેક્ટલી. એ જે ભાવના હતી તે અમારે હતી છે. લગભગ હવે રોનક મોટું થઈ ગયું. મેં છે ને ઓછામાં ઓછા 10 થી 15 લોકોથી ના મોઢાથી એ સાંભળ્યું છે રોનકમાં, નો જોક, કે એ લોકોને રોનક મૂવ થવું હતું, બટ એ લોકોને એવું હતું કે આપણું કલ્ચર ને એ બધું આપણને થોડું હાર્ડ પડશે રોનકમાં, નાનું ટાઉન છે. બટ એ લોકો એવું મેન્શન કર્યું કે અમારા એ બધાના આન્સરમાં એક વસ્તુ કોમન હતી કે વર્ષાબેન અને જીતુભાઈ. કેમ કે એ લોકો ગુજરાત સાઈડથી હતા અને લાઈક વર્ષાબેન અને જીતુભાઈ છે, ઓકે લેટ્સ ટ્રાય એન્ડ ગો ધેર. એ લોકો ત્યાં રહે છે તો વાય નોટ અસ? That's very inspiration. Well, and it's very gratifying thing to feel કે અને it increases our sense of responsibility. બંને બેધારી વસ્તુ છે. એક બાજુ અમને એમ લાગે કે લોકોનો કેટલો પ્રેમ છે અને કેટલું રિસ્પેક્ટ છે, પણ પછી એવું બી લાગે કે વી શુડ નોટ ડુ એનીથિંગ કે જેનાથી રિસ્પેક્ટ જતું રહે. રાઈટ. બહુ મોટું આમ હા, શોલ્ડર. જવાબદારી. આવનાર લોકો માટે તો તમે જ નિમિત્ત છો એવી રીતે. અને તે વખતે ભલે ફેમિલી ઓછા હતા પણ આપણું કલ્ચર બતાવે. સ્કૂલોમાં બી જે હતા તે દિવાળી આવે તો અમે લઈ જતા ઇન્ડિયન મીઠાઈ ને કરીને કે દિવાળી. અને નોર્થ ક્રોસ સ્કૂલમાં નવાઈની વાત, તે વખતે બી 1 મહિના માટે આખું ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જેવું કરેલું કે દર ગુરુવારે 4 સેશન હતા. તો પહેલા સેશનમાં એક વખત મ્યુઝિકનું ઇન્ટ્રોડ્યુસ કર્યું બધા આખી સ્કૂલવાળાને. પછી એક વખત બધું આર્ટ ને એક્ઝિબિશન જેવું કરેલું. એક વખત બધાને એ લોકોનો મુખ્ય હિન્દીનો. અને 4th વન કલ્ચરલ પ્રોગ્રામને કરેલો. તો તે ટાઈમ પર અપ્રોચ કેવો હતો એના લોકો? બધા ધ વેરી એક્સેપ્ટ, બધાએ સારી રીતે એ કરેલું. અને આ તો હું તમને 96ની વાત કરું છું. 96માં
આખું અમે ફેસ્ટિવલ આખું ઇન્ડિયાનું કરેલું નોર્થ ક્રોસમાં, અને અમે જે 7-8 ફેમિલી હતા એને ભેગા થઈને અમે લોકોએ કરેલું. એના જે છોકરાઓ હતા ત્યાં. સો એનો પ્રોસેસ મને એવું લાગે છે કે ઇન્ડિયાથી કોઈ આવ્યું હોય અને ઘરે જ બેસી રહે અને ખાલી ઇન્ડિયન્સને જ મળે તો એનાથી આપણું કલ્ચર વધારે સુધરે એવું માનવાની જરૂર નથી. ઓકે, આપણે અમેરિકન લોકો પાસેથી બી કંઈક નવું શીખીએ સારી વસ્તુ તો દેટ ઇઝ ગુડ ફોર અસ. અને દેટ ઇઝ અ પ્રોસેસ કોલ્ડ એસિમિલેશન. ઘણા ઇન્ડિયન લોકોને એવી ટેન્ડન્સી છે કે એ લોકો ઇન્ડિયન્સને જ મળે, બીજા કોઈને મળે નહીં, અને દે ધેન ક્લોઝ ધેમસેલ્વ્સ અપ, એક શેલમાં જતા રહે. શેલમાં જતા રહે. 100% right. રાઈટ. સો ઇટ બિકમ્સ એ કોન્ક્લેવ, અને એમાં એ કોન્ક્લેવમાં પછી તમારી લાઈફ થોડી વધારે રિસ્ટ્રિક્ટેડ થઈ જાય. પણ આપણે જો એસિમિલેટ થઈએ તો પેલું પારસી લોકોનું દ્રષ્ટાંત છે ને, હા હા. શું? પારસીનું દ્રષ્ટાંત ઓકે, હું કહું તમને, વાત કરું. પારસી લોકો ઓરિજિનલી ઈરાનના. હા, ઓકે, એ ખ્યાલ છે. હા, અને ઈરાનમાં એ વખતે દે વર પરસિક્યુટેડ, એટલે એ લોકો દેશ નિકાલો કરી દીધો. હા, દેશ નિકાલ કરી દીધા. અને એ લોકો સુરતમાં રાંદેર ગામે આવ્યા. અને રાંદેરનો રાજા, રાજાએ પછી કીધું કે તમે તમારું કલ્ચર સ્પ્રેડ કરો. હા એવી રીતે. હા, એટલે એ લોકો તો આવ્યા અને ભાષા નહીં આપણી સમજે, કશું જ નહીં. તો એમ કે તમે તો ફોરેનર્સ છો, તમે શું કરશો? ત્યારે એક પારસી ભાઈએ દૂધ મંગાવ્યું અને સાકર મંગાવી, ખાંડ, હા. હા, સાકરનો ટુકડો. હા, અને દૂધમાં ખાંડ નાખી અને રાજાને કહ્યું કે જે રીતના દૂધમાં સાકર મળી જાય છે, I get it. You are right. એ રીતે અમે લોકો બી તમારી લોકો એ સારી રીતે ભળી જઈશું Right. કે તમને ખબર નહીં પડે કે આ પારસી કોણ છે, Right. તમે કોણ છો. અને દેટ્સ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ અને એસિમિલેશન. એ જ રીઝનના લીધે હા. આજના ડેટમાં પણ પારસી એન્ટાયર ઇન્ડિયન પારસી કમ્યુનિટીમાં એમનામાં ગુજરાતી છલકાય છે. હા, Exactly. એ આ Yeah. રીઝનના લીધે રાઈટ. અને same way અને they have added so much સો મચ. to Indian economy and culture. અને આપણા ગુજરાતી બધા ફની ડ્રામાસ બધા Right. એ બધામાં Mostly produced by હા, હા, પારસી હોય. exactly. રાઈટ. અને એ જ રીતે આપણે અમેરિકામાં બી ભલે ભારતીય છે પણ અહીંના છે એટલે અહીંની મળી જવામાં સારું. પણ તમે બહુ બધાને સરસ લીધે. વાત તમે લોકોએ શેર કરી. એ આ જ વસ્તુ આજના ટાઈમ પર એવું છે કે ભાઈ હું કોઈક ઇન્ડિયાથી અહીંયા આવે ને તો એને કેવું છે કે હું નવી વસ્તુઓ ચાખું, નવી વસ્તુ જાણું, એવો એક વર્ગ છે. બીજો વર્ગ એવો છે કે હું જેવો ત્યાં રહું છું ને હું એવો અહીંયા જ રહીશ. Yes, yes. મને કોણ રોકવા વાળું? બે અહીંયા હશે, આમ છે, તેમ છે. એવી ટેન્ડન્સી, એવી મેન્ટાલિટી વાળા લોકો છે પાછા. અને પાછા જઈએ ને તો કે એમાં પાછા બે ફરક છે. પાછા ઇન્ડિયા જઈએ અહીંયાથી એનઆરઆઈ આવી ગયો છે. હા, હવે અહીંયા તું તો દાળ ભાત જ ખાતો તો 35 વર્ષથી, હવે તું અહીંયા ક્રોસાન માંગે છે. એવા પણ હોય છે. હા, હા, કશું ખોટું નથી. મારું એવું મત છે, હું તમને 100% એગ્રી કરું છું કે કશું ખોટું નથી નવી વસ્તુ જાણો. તમે જે ભૂમિ પર છો એ વસ્તુની એટલીસ્ટ કલ્ચર જાણવું કે ભાઈ બહારના લોકો ઇન્ડિયામાં આવીને અત્યારે બધું શીખીને જાય. Right. Right. So it's like if you're in Rome, be like a Roman. Yes. અને બેસ્ટ વે ટુ લુક એટ ઇટ ઇઝ કે આપણને નરેન્દ્રભાઈ મોદીએ અનઓફિશિયલી એમ્બેસેડર તરીકે મોકલ્યા છે. You represent your country. ક્યા વાત હે. ઇન્ડિયન એમ્બેસેડર તમે જાઓ અને ઇન્ડિયાનું સારું દેખાડો. Yes. અને એ તો આપણે બધાએ ફોલો કરવા જેવું કે આપણે કોઈ બી એવું કામ ના કરીએ કે જેમાં ઇન્ડિયાનું નામ બગડે. અને આઈ થિંક that is the Parsi way of doing things. Yeah. Yeah. અને અત્યારે આપણે જોઈશું તો આખા અમેરિકામાં બધા ઇન્ડિયન્સ આર ડુઈંગ એટલું સારું કરી રહેલા છે કે ડાક્ટર હોય કે એન્જિનિયર હોય કે મોટેલ ઓનર હોય કે સ્ટોર ઓનર, વી આર ધ ટોપ. અને પીપલ આર જેલસ ઓન અસ કે આપણે આપણું કલ્ચર બી રાખ્યું છે, એટ ધ સેમ ટાઈમ આપણે સારી રીતે બધામાં અમેરિકામાં ભળી બી ગયા છે. કે એવું નથી કે તમે ડાક્ટરની ઓફિસમાં ગયા તો તમારે ઇન્ટરપ્રિટર જોઈએ કે ગુજરાતી બોલવાવાળો
કે હિન્દી બોલવાવાળો આપણે ઇંગ્લિશમાં વાતો કરી શકીએ છીએ અને બધા રીતે સારી રીતે મળી શકે. એ જ મારા લાઈક સ્ટોરના બહુ બધા કસ્ટમર્સ એવું પૂછતા હોય Exactly. કે યુ કેન સ્પીક અવર લેંગ્વેજ વાય કાન્ટ યુ ટીચ અસ યોર લેંગ્વેજ લાઈક વી ઓલ્સો વોન્ટ ટુ લર્ન. એ લોકો ક્યુરિયસ છે વિચ મેક્સ મી Yeah. પ્રાઉડ Yes. કે એ લોકો Yes. શીખવા માંગે છે આપણી Oh, yeah, લેંગ્વેજ. yeah, yeah. Definitely. એટલે બધા ચર્ચમાં બી અમને આપણને બોલાવે છે અને કેટલા ચર્ચમાં જીતુએ ગયો છે સ્પિરિચ્યુઅલિટી બધાને કે જ્યારે હિન્દુ હતા અમને સે સમથિંગ કે ચર્ચમાં જઈને અમે ભજન બી કરી આવેલા છે. યા કારણ કે એ લોકો ખાસ એ લોકોની હતું ત્યારે અમને કે તમે આવજો અને ડિટ્સન 1 કલાકને આપણે ઓપનિંગ પ્લેયર ક્લોઝિંગ પ્લેયર બધું કર્યું છે અમે 20-25 જણા અમે ગયેલા અને પેટ્રિક હેનરી સામેનું જે ચર્ચ છે એમાં અને સો મારે આપણે જે આ વાત કરી રહ્યા હતા એનાથી મને એક રેન્ડમ ક્યુરિયોસિટી ક્વેશ્ચન છે. બોલો. અગેન આઈ નો હું ઇન્ટરપ્ટ કરું છું બટ ડુ યુ ગાઈઝ બિલીવ ઇન વાઇબ્સ ઓરા? કોઈકના ઘરે જઈએ તો એક વાઇબ હોય કે જે કોઈકના સાથે વાત કરતા હોય તો એક વાઇબ હોય કે એક ઓરા હોય કોઈનામાં પોઝિટિવ અપ્રોચ કે ભાઈ હું તમારી સાથે રેન્ડમ હું તમને ઓળખતો પણ નથી પણ હું તમને મળ્યો તો મને આમ એકદમથી પોઝિટિવ ઓરા આવ્યો તમારો. અને એવા લોકો પણ હોય છે કે જેમાંથી આમ આપણને નેગેટિવિટી આવે. ડઝન્ટ મેટર કે મેં તમારી સ્ટોરી પણ મને નથી ખબર પણ સ્ટીલ એવું ફીલ થાય અંદર બરાબર. બોડીમાં રાઈટ. તો વોટ આર યોર ઓપિનિયન્સ ઓન ઇટ? હાઉ ડઝ દેટ થિંગ વર્ક? તમારા મગજમાં કે તમારા ખ્યાલમાં કે એવું કોઈ વસ્તુ આવી છે ક્યારે? હા, અમારા સકાયટ્રીમાં તો દેર આર નેમ્સ ફોર ઇટ. ટ્રાન્સફરન્સ અને કાઉન્ટર ટ્રાન્સફરન્સ. એટલે ટ્રાન્સફરન્સ ઇઝ વેન અ પેશન્ટ સેઝ કે આઈ લાઇક યુ બિકોઝ યુ રિમાઇન્ડ મી ઓફ સમબડી. And it has something to do with the aura we project. અથવા તો કોઈ પેશન્ટ એવો આવે કે એમ કે આઈ હેટ યુ, આઈ ડોન્ટ લાઇક યુ એટ ઓલ, અને એવું બી થયું છે. સો સકાયટ્રીનું એક્સપ્લેનેશન, અને જ્યારે મને એવું થાય કે આ પેશન્ટ મને જરા પણ નથી ગમતો અથવા આ પેશન્ટ મને બહુ ગમે છે, તો એ કાઉન્ટર ટ્રાન્સફરન્સ કહેવાય. એટલે કાઉન્ટર ટ્રાન્સફરન્સ ઇઝ વોટ હેપન્સ ટુ ડોક્ટર્સ, ટ્રાન્સફરન્સ ઇઝ વોટ હેપન્સ ટુ પેશન્ટ્સ. એ લોકોની એક્સપ્લેનેશન એવું છે કે પેશન્ટ ઇઝ રિમાઇન્ડેડ ઓફ સમબડી ફ્રોમ ધેર પાસ્ટ. એમની ફાધર ફિગર કોઈ હોય કે કોઈ બીજો મેન્ટોર હોય, એ મારા જેવો એમને દેખાયો એટલે દે લાઈક મી. અથવા તો if they thought કે I reminded them of their father who they did not get along with, so then they'll start having negative feelings about me. એટલે એ લોકોનું એક્સપ્લેનેશન, વેસ્ટર્ન એક્સપ્લેનેશન ઇઝ કે આપણે ચાઇલ્ડહુડનું કંઈક મેમરીને લીધે આ બધું થાય છે. આપણું ઇન્ડિયન એક્સપ્લેનેશન એવું છે કે ગયા જન્મનું બી કંઈક છે એમાં, અને દેટ ઇઝ રિમાઇન્ડિંગ અસ ઓફ સમ થિંગ્સ. અને આપણું જે શરીરના જે કોષની વાત કરતો હતો આગળ, એમાં એક કોષ એવો છે કે આપણી આજુબાજુ એનર્જી ફિલ્ડ છે, અને એ જો એનર્જી ફિલ્ડ શાંત હોય તો સામેવાળાને બી શાંતિ મળે એને લીધે. ઘરનું મને ખબર નથી, પણ આઈ થિંક હ્યુમન બીઇંગ્સ હેવ દેટ ઓરા. ઘરનું આઈ કેનોટ એક્સપ્લેન કે વોટ હેપન્સ, પણ એમાં આપણું ડેકોરેશન કેવું છે, ઇન્વાઇટિંગ એટમોસ્ફિયર છે કે નહીં, એ બધું જો આપણે જોઈએ તો એને લીધે બી ઘણો ફેર પડે. મને પર્સનલી એનર્જીઝમાં હું બહુ માનું છું કે હું કોઈ કશેક જતો તો મને અહીંયાથી એનર્જીઝ ફીલ થાય કે આ જગ્યા પર મને સતત સારી પોઝિટિવ એનર્જી મળે છે. સિવાય તમે મંદિરમાં જાઓ તો તમને એકદમ મનની શાંતિ લાગે છે. ઓકે, અને બધા મંદિરોમાં આવું નથી થતું પાછું. ડિપેન્ડ કરે. હા, કે અમુક મૂર્તિઓને બી તમે જુઓ તો એટલો સારો ભાવ આવે, તમને બેઠા હોય 5 મિનિટ. એટલે એ રીતે આપણું શાંતિનિકેતન ટેમ્પલ છે, એમાં તમે જશો તો બધી મૂર્તિઓનો બહુ સારો ભાવ આવે છે કે તમે બેઠા હોય તો 5 મિનિટ મનની શાંતિ થઈ જાય. ગમે તેટલો તો પ્રોબ્લેમ, જોયા જ કર્યા. હા, એક્ઝેક્ટલી. અને ઘણી આંખમાંથી આંસુ બી આવી જાય. અને સેમ વે સાદા શબ્દોમાં કહીએ તો અમે અમુક માણસને તમે મળ્યા નથી હોતા, પહેલી વાર મળો છો તો બી એટલું સારું તમે ક્લિક થઈ જાઓ.
એક્ઝેક્ટલી કે જાણે તમે કેટલા વર્ષોથી આને ઓળખો છો ને તમારી પર્સનાલિટી સરખી છે ને તમે વાતો કરવાનું ગમે અને બધી રીતે અને અમુકમાં તમને થાય ચાલ આપણે જઈએ ઘરે હવે બહુ વાત નથી કરવી એવું ઘણી વાર થતું હોય છે ઓકે પણ ઘરનું જીતું કે છે આઈ ડોન્ટ નો કે આમાં પોઝિટિવ નેગેટિવ સમ પીપલ બિલીવ કે આમાં પોઝિટિવ નેગેટિવ આઈ ડોન્ટ નો એમાં ડિપેન્ડ્સ કેટલી અંધશ્રદ્ધા બી માનો આઈ ડોન્ટ નો કે તમારી કેટલી અંધશ્રદ્ધા છે એના પર બી કારણ કે અમુક લોકો તમે આ ગ્રહણ હતું કે જોવાનું નહીં કે કંઈ થાય ને આ થાય મારો આ જ ક્વેશ્ચન હું તમને પૂછવાનો સેમ થિંગ તમે અમુક લોકો ઇટ્સ અ સાયન્ટિફિક ક્યારે તમને આવું જોવા મળશે પ્રોપર ચશ્મા પહેરીને જુઓ કે જે તમારે વન્સ ઇન અ લાઈફ ટાઈમ લાવો મળે છે તે જુઓ રાધર દેન કોઈ આવું થશે કે આવું થશે એ બધું મનનું કારણ છે બરાબર એટલે ડિપેન્ડ્સ ઓન ધ પર્સનાલિટી ઓફ ધ પર્સન કેટલું તમે માનવું કે ના માનવું એ મારી બિલીફ છે ભાઈ આ વાત સાંભળીને મને છે ને એકલા ક્વેશ્ચન થયા બિકોઝ આ ગ્રહણની જ રિસન્ટલી જ વાત કરું મારા પપ્પા વાસ્તુશાસ્ત્ર અને હોરોસ્કોપ રાઈટ જન્માક્ષરમાં બહુ માને તો એ કે ભાઈ આ જે બહુ ભારી ગ્રહણ હતું જે જન્માક્ષર ગ્રહો પ્રમાણે બહુ ભારી હતું તો આના રેઝ કે આના જે એ છે ને એ બહુ સારા નહીં બહુ તમે એ પીરિયડ તો નાનપણથી મેં જોયું છે જ્યારે જ્યારે અમારે ગ્રહણ હોય ત્યારે આમ પૂજા કરે બધા ભેગા થઈ બેસીએ પૂજા કરીએ કે શાંત કરીએ કે કશું એનો એક આખો એક અલગ રીઝન છે હું એક્સપ્લેન કરીશ તો બહુ બટ એ જ વસ્તુ હું તમને આ વસ્તુ પૂછવાનો હતો એ રિલેશનથી મારો એક મોટો ક્વેશ્ચન હતો જે આગળ જઈને હું તમને મારા મગજમાં હતું જ કે હું તમને પૂછીશ એ છે કે આપણા તો અહીંયા ઇન્ડિયામાં તમે છે ને જોશો ભારી માત્રામાં જોશો કે ગ્રહણના ટાઈમ પર લોકો બહાર નહીં નીકળતા યસ સ્ટ્રીટ્સમાં ને બધે ખાલી થઈ અને અહીંયા એ એક બેન્ડ હોય બેન્ડ બોલાવે સ્ટેજ વેજ બાંધે લોકોને ભેગા કરીને એક મોટો એક પાર્ટી કરે પાર્ટી થઈ જાય બધા ભેગા થઈને લોન પર સુતા સુતા જોવે કેમ એવું તમારે આ ક્વેશ્ચન તમારા આવ્યો છે તમને કોઈ દિવસ હા આપણે માન્યતા અમુક કેવી રીતના પેદા થઈ એ જોવાનું કે એક કોઈક પ્રસંગ બન્યો અને એમાંથી ખરાબ બીજો પ્રસંગ થયો અને તો એ બેનું અનુસંધાન નથી ઓકે દે આર નોટ કનેક્ટેડ એની કડીઓ જ નથી પણ આપણે જોડી દઈએ આપણે જોડી દઈએ એ રીતના માન્યતાઓ અમુક થઈ છે હવે એક માન્યતા જે મને પોતાને જરા પણ પસંદ નથી એ સૂતકની માન્યતા આપણે ત્યાં કોઈ ઘરમાં કોઈનું મરણ થયું હોય તો 14 દિવસ સુધી કે 13 દિવસ સુધી મંદિરમાં બી ના જવાય તે જ વખતે આપણને મંદિરની સૌથી વધારે જરૂર છે રાઈટ પણ એનું એ માન્યતા ક્યાંથી આવી તો કે મોસ્ટ ઓફ ધ પીપલ જૂના જમાનામાં દે ડાઈડ ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ અને બધા ઇન્ફેક્શિયસ ડિઝીઝીસનું તમે ઇન્ક્યુબેશન પીરિયડ જુઓ તો એ 14 દિવસનો છે ઓકે જૂના જમાનાની વાત કરું છું ટાઇફોઇડ કે મેલેરિયા કે એ બધું તો એ બધાનો 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે આપણા ઘરડા માણસોએ બધાએ નક્કી કર્યું કે 14 દિવસ સુધી આપણે મળવાનું નહીં બધાને ઘરમાં બેસી રહેવાનું પણ એ માન્યતાનો હવે there are a lot of people dying of other things cancer હાર્ટ એટેક આ છે તે છે એમાં ઇન્ક્યુબેશન પીરિયડ કંઈ કામ નથી કરતો પણ એ બધી માન્યતાઓ આપણે ઇટ ઇઝ દે આર વર્કિંગ અગેન્સ્ટ અસ ઓકે બીજી માન્યતા કે પીરિયડ કોઈને આવ્યો હોય તો મંદિરમાં ના જવાય એ ક્યાંથી શરૂ થયું કે લેડીઝને એ ટાઈમે થોડો આરામ મળે ઘરકામમાંથી થોડી રજા મળે કમ્પલસરી હા અને દેર ઇઝ લોટ ઓફ પેઇન ઇન્વોલ્વડ ઇન દેટ અને એ બધું બરાબર છે પણ એ માન્યતાને થોડાક એ લોકો આગળ લઈ ગયા કે તમારાથી અડકાય નહીં કંઈ વસ્તુ કંઈ ધાર્મિક કામ ના થાય અને એ દેર ઇઝ નો રીઝન ફોર દેટ મારે આ જ ક્વેશ્ચન આવે છે કે અંબા માતા બિંગ અ ફિમેલ લક્ષ્મી માતા બિંગ અ ફિમેલ રાઈટ તો એમને એ પોતે જ સ્ત્રી છે એમને જ આ વસ્તુ ઉત્પાદ કરી છે ભગવાને જ આ બધું બનાવ્યું તો વાય ડુ દે કાઉન્ટ ઇટ એઝ ઇમ્પ્યોર ઇમ્પ્યોર કેમ અછૂતના જેમ અત્યારે આપણા ગુજરાતી કે ઇન્ડિયાના એમાં કમ્પ્લીટલી અછૂતના જેમ કે ખાવાનું આ થાળી પણ આપી દે આ નહીં કરવાનું તે નહીં કરવાનું વિચ
સમ એક્સટેન્ટ કે વાળ ના ધોવા એ સમજી શકીએ છીએ કે કેમ કે તમારું મગજમાં ગરમાટ હોવી જોઈએ, બોડીમાં ગરમાટ હોય, એકદમથી ઠંડુ હોય, એ દેટ ઇઝ હોલ ડિફરન્ટ થિયોરી, કેન અન્ડરસ્ટેન્ડ. બટ આ વસ્તુ જે છે ને મેન્ટાલિટી કે અડકવાનું, મંદિરમાં નહીં જવાનું, કુદરતે બનાવેલી વસ્તુમાં કેમ એ ક્વેશ્ચન આવે જ છે. અને સેમ એવું છોકરું જન્મે ત્યારે પણ સૂતક લાગે. રાઈટ પણ આઈ થિંક ભણેલા ગણેલામાં યુ કેન સી ધ ડિફરન્સ. જે બધા ભણેલા છે એ લોકો બધા માનતા નથી. એટલે એજ્યુકેશન જો ઇન્ડિયામાં ને બધે વધશે તો આ બધી માન્યતા ધીરે ધીરે ઓછી થઈ જશે. ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ, ચેન્જિંગ ફોર ધ બેટર. એક્ઝેક્ટલી. એટલે તમારે અને આ તમે વાત કરી ને ગ્રહણની, તો અહીંયાથી અમે 50 માણસને અમે બસ સિનિયર્સ હું લઈ ગયેલી હમણાં ગ્રુપમાં, સોમવારે જઈને જ આવ્યા. ગ્રહણને દિવસે જ 8મીએ આપણે રોબિન્સવિલ સ્વામિનારાયણના મંદિરમાં ગયેલા અને બીજે રાતના વ્રજમાં ગયા પાછા આવ્યા. તો તારે લઈ જવા કે ના લઈ જવા, કારણ કે 50 સિનિયર્સ છે અમારી જોડે, અમે ટોટલી 50 પીપલ. એટલે ઇફ ઇટ ઇઝ સમથિંગ હેપન્સ ટુ ધેમ, કંઈક થયું એ લોકોને, તો કોણ રિસ્પોન્સિબલ થયું? સાચી વાત છે. એટલે એ તો જવું ના જવું પછી અમે એ જ નક્કી કર્યું. અમે જે 3-4 જણા જે ઓર્ગેનાઇઝર હતા કહ્યું ભાઈ જે હોય તે, આપણે તો સાયન્ટિફિક છે અને ચાલો. અને મંદિરવાળા સ્વામીજીએ બી કીધું કે વાંધો નહીં આવે, આમાં તમે આરામથી આવો. અને સારું થયું કે અમે ગયા હતા તો લોકો ઓછા હતા, એટલે બધાને સારી રીતે બધે દર્શન થયા અને સારી રીતે બધું ફરવા મળ્યું. ભગવાન જે કરે સારા માટે. એક્ઝેક્ટલી. રાઈટ. અને એ જો માનો તમે કે જે થાય તે સારા માટે, અને વોટ ફોર રીઝન ફોર ગુડ ઇંગ્લિશમાં કહીએ તો એ રિયલી મદદ કરે છે. મને એક સ્પિરિચ્યુઅલ લાઈક ક્યુરિયોસિટીનો એક સવાલ હતો તમારા બેવથી, કે આપણા ગ્રંથોમાં લખાયેલું છે કે જે બધું સ્ટાર્ટ થયું છે દુનિયાનું, એ બધું મોસ્ટલી ઇન્ડિયાથી થયું છે. કે ખાલી એક ગાંધાર છે પ્રોવિન્સ, એ અત્યારે અફઘાનિસ્તાનમાં છે, વિચ એ લોકો તો માનતા નથી, બટ આપણામાં લખેલું છે. તો મારો એ સવાલ હતો કે કેમ આપણે ઇન્ડિયન્સ એ માનીએ છીએ અને અહીંયાના લોકો જે યુએસ છે કે યુરોપ છે કે એ લોકોનું આખું સ્ટોરી જ અલગ છે કે ના દુનિયા અહીંયાથી સ્ટાર્ટ થઈ છે. તો એન્ડ એડિંગ ટુ યોર ક્વેશ્ચન, ગાંધાર, ધ રીઝન વાય હી મેન્શન ગાંધાર ઇઝ બિકોઝ મહાભારત. મહાભારતમાં ગાંધાર નરેશની જે વાત થઈ હતી, વિચ ઇઝ ઇન લાઈક નાવ ઇઝ ગાંધાર. લાઈક ઇન્ડિયા, પાકિસ્તાન, નેપાલ એ બધા એરિયાઝ છે ત્યાંથી સ્ટાર્ટ થયું. Sure. Well, Tara, you want to start first? No, I think you go ahead. I love your tuning, you know. એકબીજાને પૂછીને. Okay. So, we need to understand the difference between spirituality and religion. મેં જે પહેલાં વાત કરી કે આપણે બધાને ગોડ સર્કિટ છે, ઇટ ઇઝ મોર સ્પિરિચ્યુઅલ સર્કિટ રાધર દેન ગોડ સર્કિટ. એટલે અને ઓલ હ્યુમન બિંગ્સ આર સ્પિરિચ્યુઅલ બિંગ્સ. આપણામાં અને એનિમલ્સમાં દેટ ઇઝ ધ ડિફરન્સ. એનિમલ જસ્ટ કેર્સ અબાઉટ વોટ ટુ ઇટ, હાઉ ટુ સર્વાઇવ. હાઉ ટુ સર્વાઇવ. જ્યારે આપણે દેર ઇઝ અ હાયર પર્પસ. હવે તમે રિલિજન લાઇનમાં જાઓ તો પછી મારો રિલિજન તારા કરતાં વધારે સારો એવું થઈ જાય. ઇટ ડિવાઇડ્સ પીપલ. વર્લ્ડની સૌથી ખરાબમાં ખરાબ વોર્સ બધી રિલિજનના નામ પર થઈ છે. અને જીસસે કોઈ દિવસ એવું નથી કહ્યું કે તમે વોર કરો. અલ્લાહે બી એવું નથી કીધું કે તમે વોર કરો. રાઈટ. આપણા હિન્દુ લોકો તો કદાચ કોઈ દિવસ વોર કરે જ નહીં, અનલેસ વી આર અટેક્ડ ફર્સ્ટ. પણ ધ પોઈન્ટ ઇઝ કે રિલિજનના નામ પર આટલી બધી વોર્સ થઈ છે. પણ તમે જો સ્પિરિચ્યુઆલિટીનો એંગલ લો તો દેન યુ રિયલાઇઝ કે what is the difference between these two processes. So spirituality wonders about the wonderful world we live in. Okay? We focus on the creation. We focus on nature. We focus on creation. Jare religion focuses on a creator. Oh, okay. That's deep. That is deep, isn't it? Okay. That's number one. બીજું કે there are no books written, one book for spirituality. Spirituality is what you experience. It's a very individual experience. And you feel good. You feel very good about having had those experiences. જ્યારે રિલિજનમાં there is one book
આપણે હિન્દુઇઝમમાં તો ઘણી બુકો છે, પણ બાઇબલ ઇઝ વન, કુરાન ઇઝ વન, અને યુ હેવ ટુ રીડ દેટ. યસ. જ્યારે સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સમાં યુ ડોન્ટ નીડ દેટ. પછી સ્પિરિચ્યુઆલિટીથી જે આપણે ફોલો કરીએ તે આપણામાં અંદર ખાને બધા ચેન્જ થાય. રિલિજનમાં તમે જાઓ તો પછી રિલિજનમાં બહાર ચેન્જ થાય. દાઢી વધારો, ટીકો કરો, માથું ઓળો, એ બધા આઉટવર્ડ ચેન્જીસ યુ આર રિક્વાયર્ડ ટુ ફોલો દેટ ટુ બીકમ એ મેમ્બર ઓફ દેટ ગ્રુપ. ઓકે, જ્યારે સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ ઓર્ગેનાઇઝડ, યા. and spirituality is a very individual experience. And I think ઇન્ડિયામાં as long as we understand that difference, તો ઇન્ડિયામાં બી જે રિલિજનના નામે જે બધું થતું હોય છે એ બધું ઓછું થશે. કારણ કે સ્પિરિચ્યુઆલિટી યુનાઇટ્સ પીપલ, ટ્રુ. રિલિજન ડિવાઇડ્સ પીપલ. That is so true. Yes. ઓકે, સો એ તો બહુ આખું મોટું લેક્ચર છે, પણ દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. હવે યોર ક્વેશ્ચન વોઝ રિપીટ અગેન, કે ઇન્ડિયામાં બધું ચાલુ થયું. ઇન્ડિયામાં આપણો ભગવતમાં માઇથોલોજી, લાઈક આઈ સ્ટીલ ડોન્ટ બિલીવ કે હું આ વર્ડ યુઝ કરી કે માઇથોલોજી, બીકોઝ દેર આર થિંગ્સ વિચ આર પ્રૂવન. કે માઇથોલોજી મિથ્યા એ મારે બોલવું જરૂરી નથી, બટ અત્યારે ટર્મ્સ એવા વપરાય છે. એમાં હા, અને બીજું કે એના માટે બીજો શબ્દ નથી. હા, હા, એ સમજી શક્યા નથી. ઓકે, ઓલરાઇટ. સો whether it happened or not, we don't know. Yeah. And we don't want to get into that discussion. Right. But why are they there? Yeah. Okay. It's an interesting concept to understand. જ્યારે ઋષિમુનિઓને પ્રેરણા થઈ અને એ લોકોએ લખવાનું ચાલુ કર્યું, વેલ તે વખતે લખવાનું નહોતું એટલે બધું શ્રુતિ જ્ઞાન હતું, એટલે ગુરુ શિષ્યને કહે અને એ પ્રમાણે બધા વેદ, 4 વેદ થયા. એન્ડ ધોઝ વેર વેરી ડ્રાય સબ્જેક્ટ્સ. આપણે એલ્જીબ્રા જેવું સ્કૂલનું યાદ આવે છે ને? ઓકે, મને ઓર્ગેનિક કેમિસ્ટ્રી વોઝ વેરી ડ્રાય સબ્જેક્ટ ફોર મી. એનીવેઝ, સો એ વેદો લખ્યા એ લોકોએ 4, અને દે પ્રેઝન્ટેડ ઇટ ટુ ધ કોમન પીપલ. અને કોમન પીપલ સે, ગુરુજી તમે બહુ ઊંચી વાત કરો છો, મારા લેવલ કરતાં એકદમ ઊંચું જાય છે, મને સમજણ નથી પડતી. એટલે ઋષિમુનિએ બીજો કંઈક ઉપાય કર્યો કે એ લોકોએ ઉપનિષદ લખ્યા. તો 4 વેદમાંથી ડીકોડ કર્યા. હા, ડીકોડ કરીને 108 ઉપનિષદ બનાવ્યા. ઓકે, ડિવાઈડ કરી દીધું. હા, અને ઉપનિષદમાં એ લોકોની સ્ટાઇલ, ધ વર્ડ ઉપનિષદ મીન્સ કે ગુરુ બેઠેલા હોય અને ગુરુની નીચે આસન હોય, ત્યાં શિષ્ય બેસે અને એ લોકોનો બેનો ડાયલોગ થાય. અને ઓલ ઉપરથી આવતી વાતોને ઉપનિષદ. હા, રાઈટ. એટલે એ રીતના એ લોકોએ 108 ઉપનિષદ લખ્યા. તો એ થોડા વધારે માણસોને ખબર પડી, સમજણ પડી. અને એ બધા વેદનું જ બધું એ લોકોએ રિપીટ કરેલું, પણ જુદી લેંગ્વેજમાં, સ્લાઇટલી ડિફરન્ટ વે ઓફ એક્સપ્લેનિંગ. તોય ઘણા બધા લોકોને પસંદ ના આવ્યું. આપણે બોલિવૂડનું એક મૂવી જોઈએ, બહુ બોરિંગ હોય, એના કરતાં બીજું મનોરંજક મૂવી હોય તો કેટલું સારું પડે. વેલ, ઋષિમુનિઓએ પુરાણ લખવાના ચાલુ કર્યા. તો પુરાણ તો ઘણા બધા છે, બહુ છે, અને એ બધા પુરાણો સૌથી વધારે આપણા લોકોને ઉપયોગમાં આવે છે અત્યારે. મહાભારત, on the Vedas. હા, and they're all, everything is based. The reason why પુરાણો લોકોને ગમવા માંડી is story telling. હા, સ્ટોરી ટેલિંગ વે. સમજ Right. પડે, સાદા માણસો સમજ પડે. ડાયલોગ કરતાં બી સ્ટોરી ટેલિંગ કર્યું, બધા પાત્રો બનાવ્યા, અને હશે એવા પાત્રો. હું એમ નથી કહેતો કે કૃષ્ણ ઇઝ મિથ્યા, હું એમ નથી કહેતો કે રામ વોઝ મિથ્યા, એ બધા હશે, પણ એ લોકોનું જે આખા પ્રસંગો બનાવ્યા અને બધું ઉલ્લેખ કર્યો એ બહુ મનોરંજક થયું. અને લોકોને બધાને ખબર પડી કે હા, દરેકે દરેક પુરાણમાંથી આપણને કંઈક સંદેશ મળે છે. સિમ્બોલિઝમ છે, ઘણી બધી સિમ્બોલિઝમ છે, અને ઇવન દેર સિમ્બોલ્સ હેવ સિમ્બોલ્સ. સિમ્બોલની અંદર સિમ્બોલ હોય, ડીપ, વેરી ડીપ. અને એ બધું પણ તમને ઉપર છેલ્લેથી બી તમે જુઓ તો બધું જ્ઞાન તમને મળે, અને મનોરંજન મળે, અને ઉપદેશ મળે. આજે રામનો વનવાસ,
કે એમને 13 વર્ષ સારામાં સારો દિવસ એમની જિંદગીમાં કે આગલે દિવસે એમને રાજ્ય મળવાનું છે, અને એ આગલી રાતે હી ફાઉન્ડ આઉટ કે હી હેઝ ટુ એકચ્યુઅલી ગો ટુ વનવાસ, અને 13 વર્ષ માટે. એ રામની કસોટી થઈ અને રામ સક્સેસફુલ થયા. ઓકે, હવે એ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ, રિલેટ કરી શકાય. રિલેટ કરી શકાય કે ભાઈ હું ખરાબ પીરિયડમાંથી જઈ રહ્યો છું અત્યારે, પણ જસ્ટ વોટ ડીડ રામ ડુ, એવી જ વસ્તુ હું કરીશ અને હું સક્સેસફુલ થઈશ. રાઈટ, શ્રદ્ધા અને પરિશ્રમ. હા, રાઈટ. હા, એટલે એ બધો ઉપદેશ છે, અને એ ઉપદેશ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે તમે મહાભારત ને રામાયણ તમે વાંચો અને ડિસ્કસ કરો તો બધાને નાનામાં નાની વસ્તુ એમાંની યાદ છે કે શું થયેલું ને શું નહોતું થયું. So that is the success of this whole transition that occurred from Vedas to Upanishads to Puranas. જે મેસેજ પહોંચાડો હતો હા, એ મેસેજ આવી ગયો. હવે ઇટ ઇઝ ટ્રુ કે આપણું સંસ્કૃતિ જૂનામાં જૂની છે. ઓકે, પ્રોબેબલી સેકન્ડ સંસ્કૃતિ ઇજિપ્તમાં, એ લોકો લગભગ 3000 વર્ષ પહેલાંનું બી એ લોકોને ખ્યાલ છે, અને રિટર્ન અમુક વસ્તુ પ્રિઝર્વ છે. હા, જે બધી રાઈટ. અને ક્રિશ્ચિયન્સ બિલીવ કે એવરીથિંગ સ્ટાર્ટેડ 2000 સમ યર્સ અગો. તે પહેલાં કશું નહોતું. હવે એ લોકોને તમે રોક્સની એનાલિસિસ કરીને બતાવો પથ્થર પર કે આ પથ્થર આટલો જૂનો છે, કે બીજું બધું બી એનાલિસિસ આપો, તો એ રિલિજન વોન્ટ લેટ ધેમ થિંક લાઈક દેટ. because anything was at that time was AD. હા, after AD. death. હા, Right. રાઈટ, Christ. રાઈટ. હા, એટલે સો અગેન રિલિજન રિક્વાયર્સ પીપલ ટુ બી ફેનેટિક્સ. પ્રેગ્મેટિક નહીં, પણ ફેનેટિક થવાનું, ડોગમેટિક. સો રિલિજન ઇઝ ડોગમા. જ્યારે આપણે પ્રેગ્મેટિક રહીએ ત્યાં સુધી વી વોન્ટ હેવ અ ફાઇટ વિથ એનીબડી. પણ એ લોકોની સાથે એ લોકોના રિલિજનની આપણે ક્રિટિસિઝમ કરીએ અથવા તો ડિસ્કશન કરીએ, ડિબેટ જ કરીએ, તો દે વિલ સ્ટીક ટુ ધ ગ્રાઉન્ડ કે નહીં, બધું 2000 વર્ષ પહેલાં નહોતું. સાચી વાત છે. અને એ religion requires that. Okay. Do you think maybe more educated people they believe more in spirituality rather than religion? That is the કારણ કે- progress. That is the progress. It is a really, I was about to... Exactly. Yeah. 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 કે એજ્યુકેટેડ હોય તો એ લોકો વિચારે છે જુદી રીતે, એકદમ જ રિલિજિયસ તરીકે આણે કીધું એટલે આવું જ કરવું, કે રૂઢિચુસ્ત એ રૂઢિચુસ્ત નથી. Right. તારે- એટલે આપણે વિજ્ઞાન ને Yeah. સ્પિરિચ્યુઆલિટીની વાત શરૂઆત કરી આપણે, એમાં વિજ્ઞાન કેન નોટ એક્સપ્લેન એવરીથિંગ, Right. અને રિલિજન કેન નોટ એક્સપ્લેન Explain એવરીથિંગ Exactly. either. True. The best thing to do is to combine both. Then how do you look up with the current આપણી યરની જે પેટર્ન છે એમાં કેટલા અવશેષો મળ્યા છે, જે સાયન્ટિફિકલી જિયોગ્રાફિકલી આપણે જોઈએ તો કેટલા એવા અવશેષો બધી જગ્યાએ, જેવું કે શ્રાઉડ ઓફ ટ્યુરિન, વિચ વોઝ એમને જે ક્રાઇસ્ટને જેમાં આપણે લિપટેલા, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી હાઉ ટુ પ્રોનાઉન્સ, એ શ્રાઉડ ઓફ ટ્યુરિન એમનું blanket. Yeah. એ છે. પછી બાઇબલ આપણે કુરાનમાં જઈએ તો એ એવા પેગમ્બરના એવા વસ્તુઓ છે, જે વસ્તુઓ મળી છે કે Right. ઇફ આઈ એમ નોટ રોંગ, કે જે સેન્ટ પેલું આપણે ક્યાં મક્કા શરીફ કહે છે કે એ બહુ એમનાથી રિલેટેડ છે. આઈ એમ સોરી વન્સ અગેન, આઈ ડોન્ટ હેવ દેટ મચ ઓફ નોલેજ, બટ મને એ એક વસ્તુ એમના રિલિજનમાં એ ખબર છે કે એ મળી છે. જેવું આપણામાં રામ સેતુ છે, કૃષ્ણ ભગવાનની દ્વારકા સિટી છે. સો મારો ક્વેશ્ચન એ છે કે હાઉ ડુ યુ એવર થિંક ઇન દેટ વે કે આ વસ્તુઓ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ છે અને આ વસ્તુઓ આપણા હાથમાં આ સાંભળી છે સ્ટોરી, રાઈટ? તો એ વસ્તુનું એક આપણે લોકલ લોકો કે આપણે લોકોને કેવી રીતે એ વસ્તુ કેટર કરી એ શકીએ? તો તમે માનો તો છે, ના માનો તો નથી. ઇટ્સ સિમ્પલ, યુ નો. કોઈને બિલીફ છે, કોઈને નથી. એન્ડ યુ કેનોટ ચેન્જ, કોઈને એકબીજાને બદલી ના શકે. અને ધ વર્ડ મિથ હેઝ રિયલી ક્રિએટેડ અ પ્રોબ્લેમ, કારણ કે એનું રૂટ મિનિંગ ઇઝ ઇટ્સ નોટ રિયલ, રાઈટ? ઇટ્સ અ મિથ.
હોઈ શકે કે ના પણ હોઈ શકે એવું. હા Right. હા અને એ સો there was the wrong application of that word. દરેક સંસ્કૃતિમાં there are legends. તમે ગ્રીક સંસ્કૃતિમાં જોશો તો ત્યાં આગળ બી આવા જ બધા લેજન્ડ્સ છે. ઓકે, આફ્રિકાના કોઈક એકદમ પ્રાચીન પ્રદેશમાં જાઓ તો ત્યાં બી લેજન્ડ હશે. અને what the legends basically talk about, with evidence or not, what they talk about is કે how did heroes come up. આપણે બોલિવૂડના મૂવી જોઈએ તો 3 કલાકમાં આપણને ખબર પડી જાય કે આ માણસે આવું કર્યું ને આવું થયું. એ સંક્ષેપમાં છે બધું, એકદમ બ્રીફ. પણ બધા લેજન્ડ્સ તમે જુઓ, બધી જ સંસ્કૃતિના લેજન્ડ્સ, તો એમાં there is a journey of a hero. કે નાનપણથી મોટા થયા અને શું કામ કર્યા એ લોકોએ, સારા કામ કર્યા. ઇજિપ્તમાં બી છે, ગ્રીસમાં બી છે, અને there are so many similarities. ઓકે, આપણામાં પ્રલયની વાત, મનુસ્મૃતિમાં પ્રલય થયેલો એની વાત છે. જગતમાં કોઈ દિવસ નહોતો થયો એવો પ્રલય, ફ્લડ આવેલા અને એ બધું થયેલું. એ જ વાત Christians, they talk about Noah's Ark. Noah's Ark. You're right. Okay. Whether it happened or not. Not. And it's same કુરાનમાં છે, કયામત કી રાત. હા, રાઈટ. હું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે દરેક કલ્ચરમાં આવા બધા ઉદાહરણ છે. અને ઉદાહરણ બેઝિકલી એવું બતાવે કે કયો સાચો રસ્તો છે. અને ગમે એટલી તકલીફ આપણને પડતી હોય તો પણ we can make success. And it's called hero's journey. The reason why I want to talk about that is that one guy, author, scholar, who talked a lot about this, Joseph Campbell, એનું નામ છે. અને એમણે બહુ જ ઘણી સારી પુસ્તકો લખી છે. એટલે આપણા વ્યુઅર્સ કોઈને જો ઈચ્છા હોય તો જોસેફ કેમ્બલ ઇઝ અ વેરી પોપ્યુલર ઓથર. અને એમનો મેસેજ એ હતો કે આપણે બધાને કંઈક ને કંઈક જર્ની હોય અને કંઈક ને કંઈક દુઃખ પડે, પણ અલ્ટિમેટલી ધ ટ્રુથ પ્રિવેલ્સ, અલ્ટિમેટલી ટ્રુથ વિન્સ બેઝિકલી. અને he was a very good teacher. એટલે કોલેજમાં પ્રોફેસર હતા તો બધી વખત એ કહેતા, સ્ટુડન્ટ આવીને કંઈ બી પૂછે તો એમ કે find your bliss, find out where your bliss is, where your inner happiness is, and go for it. Yeah. Beautiful. મારી ક્યુરિયોસિટી હતી, તમે કીધેલું કે રિલિજન કે આપણને એક રીતે ડિવાઈડ કરે છે અને સ્પિરિચ્યુઅલ જર્ની જે આપણી છે એ આપણને યુનાઇટ કરે છે. તો એનાથી રિલેટેડ મને એક સવાલ હતો કે આજકાલના જમાનામાં આપણે એવું માનીએ છીએ કે હેવિંગ વેપન્સ ઇઝ સાઇન ઓફ વાયોલન્સ, રાઈટ? અને આપણા ગોડ જે પેલા હતા, જેમ કે શંકર ભગવાનનો ત્રિશુલ હતો, એમનો એક વેપન હતો, હનુમાન દાદાનો ગદા હતો, ને વિષ્ણુજીનો ચક્ર હતો. તો વોઝ ધેટ નોટ બેડ કે લાઈક એક ખાલી ક્યુરિયોસિટી? અહિંસા. અહિંસા ઇટ્સ એ આઈડિયલિસ્ટિક કોન્સેપ્ટ. હિંસા તો થાય જ, માનસિક હિંસા થાય અને શારીરિક હિંસા બી થાય. પણ એ લોકોએ ડિફરન્સ એ બતાવ્યો છે આપણા પુરાણોમાં કે they used it as a last resort અને they only used it against bad guys. એટલે આપણા જૂના જમાનાની વાત કે દેવો અને રાક્ષસો એ બેની કાયમ લડાઈ ચાલતી હતી. અને એમાં એઝ અ લાસ્ટ રિસોર્ટ એ લોકો આવું કરતા હતા. અને કૃષ્ણ ભગવાને એક કૌરવ પક્ષના માણસને 108 વખત માફ કર્યો. એણે કંઈક ભૂલ કરી, કૃષ્ણ ભગવાનનું ઇન્સલ્ટ કર્યું, 108 વખત એમણે માફ કર્યો અને 109મી વખતે સુદર્શન ચક્ર વાપર્યું. એટલે એઝ અ લાસ્ટ રિસોર્ટ
આપણે એટોમિક વેપન્સ બી છે અત્યારે, રાઈટ? વી ડોન્ટ યુઝ ધેમ ડેઇલી, રાઈટ? આપણે અને ઇન્ટરેસ્ટિંગલી આધુનિક વાત કરીએ તો જ્યારથી બંને પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે અણુબોમ્બ શોધાયા અને Nuclear bomb. રાખ્યા, Yeah. ન્યુક્લિયર બોમ્બ્સ, ત્યાર પછી વોર એટલી થઈ નથી, નથી થઈ, yeah. રાઈટ? એટલે શસ્ત્રો હોય એનો અર્થ એ નથી કે આપણે હિંસક હોઈએ. હિંસક જ્યારે જરૂર પડે ત્યારે આપણે હિંસા કરવી પડે, એ રીતના સમજવાનું. એટલે આપણા ભગવાનો પાસે શાસ્ત્રો પણ હતા ને શસ્ત્રો પણ હતા. હા, પેલા બરાબર. શાસ્ત્રથી ટ્રાય કરે વેરી પછી ગુડ, વેરી ગુડ. Exactly. યસ. પણ બધાએ શસ્ત્રો હાથમાં રાખવાની જરૂર નથી. નહીં તો આજકાલ બધા પાસે ગન છે એવું થઈ જશે, સાચી વાત. અને જો ગુસ્સો આવ્યો હા, તો પ્રોબ્લેમ થઈ જશે. કેમ કે આપણા પાસે એમના જેવા શાસ્ત્રો તો છે નથી. નહીં, તો આપણે શસ્ત્રોની પણ જરૂર નથી. અને આપણી Right. પાસે એવી મનની શાંતિ બી નથી હા. કે ગુસ્સાને તમે શાંત કરી દો. રાઈટ. અને એનો બીજો ઉદાહરણ એ છે કે ભગવદ્ ગીતા કેવી રીતના ક્યારે શરૂઆત થઈ એની, તો મહાભારતના યુદ્ધો શરૂઆત થવાની હતી ત્યારે અર્જુને જોયું કે આ તો બધા મારા સગા સંબંધી છે અને એ લોકોની સાથે હું કેવી રીતના વોર કરીશ, મારા ગુરુ છે ત્યાં આગળ, એમની સાથે હું વોર કેવી રીતના કરીશ, એ તો હિંસા કહેવાય. ત્યારે ભગવાન એમને સમજાવે છે, અને એનું એકચ્યુઅલી આઈ હેવ અ વેરી નાઇસ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે થિંક અબાઉટ સુપર બોલ, રાઇટ? સુપર બોલ ઇઝ બિટવીન ટુ બેસ્ટ ટીમ્સ ઇન નેશનલ ફૂટબોલ લીગ, અને ક્વાર્ટરબેક પેટ્રિક મહોમ્સ, કેન્સસ સિટી ચીફ, એને ઓલ ઓફ એ સડન પેનિક અટેક થયો કે આ તો બહુ મોટું ગેમ છે, હું હારી જઈશ, હું મરી જઈશ, મને કંઈક ખરાબ થશે. અને એણે પછી કોચ પાસે ગયો અને કોચે કીધું 70 મિનિટમાં કોચે સમજાવ્યું અને પેટ્રિક મહોમ્સ વોઝ રેડી ટુ ફાઇટ, રેડી ટુ પ્લે. સેમ થિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ભગવદ્ ગીતા. ઓકે, પહેલા જ અધ્યાયમાં અર્જુન ડિસ્ક્રાઇબ કરે છે કે મને બહુ નર્વસનેસ છે, આ બધું જોઈને દુઃખ થાય છે, મને વ્યાધિ થાય છે, મને વિષાદ થાય છે, અને મને પેનિક જેવા સિમ્ટમ્સ આવે છે. અને કૃષ્ણ ભગવાન એને બાજુ પર લઈ જઈને 70 મિનિટમાં આખું જ્ઞાન આપે છે. અને આપણો ભાગવદ્ ગીતા ઇઝ નોટ એ ધાર્મિક ગ્રંથ, એમાં હિન્દુ ધર્મ એકે વખત એ શબ્દ વપરાયો નથી, રાઈટ? એટલે ઇટ ઇઝ અ મેસેજ અગેન ફોર ઓલ ઓફ અસ કે કંઈ બી કોઈ બી વસ્તુમાં આપણે કોઠું લઉં કે લીંબુ લઉં એવું થાય, અને વી કેન નોટ ડિસાઇડ, અને એ બહુ વ્યાધિ થઈ જાય એને લીધે આપણને, તો ગીતામાં જે કહ્યું છે એ બધું કરવાનું. Life અને lessons. ગીતામાં હા લાઈફ Life લેસન્સ, lessons. અને ગીતામાં બી ભગવાને એક જ રસ્તો નથી બતાવ્યો, અનેક, રાઈટ? 4-5 માર્ગ બતાવ્યા છે. અને છેલ્લા અધ્યાયમાં કહે છે કૃષ્ણ ભગવાન અર્જુનને કે તને જે ફાવતો હોય આમાંથી તે રસ્તો કર. એક જ રસ્તો લેવાની જરૂર નથી. આ 2 રસ્તાનો તું અડધો ઉપયોગ કર કે બધા રસ્તાઓનો થોડો ઉપયોગ કર, પણ ધીસ ઇઝ ધ વે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. એ જે છેલ્લો અધ્યાય છે ને, હા. એ જ વસ્તુના લીધે આ લોકો જે જ્ઞાની લોકો છે, કે આપણા જેવા સામાન્ય લોકો જો સમજી શકતા હોય તો જ્ઞાની તો એ પાથ પર જઈને આવ્યા છે, રાઈટ? હા, રાઈટ. તમે જે રિલિજનની વાત કરી હતી ને, આઈ કેન રિલેટ દેટ પોઈન્ટ. લાસ્ટ જે ગીતાનો અધ્યાય છે એમાં લખે છે કે હવે આ માર્ગો છે, તારા પર છે કે તને જો યોગ્ય લાગતું હોય એ તો ચૂઝ કર, રાઈટ? એમાં કોઈ ધર્મ કે રિલિજન વસ્તુ નથી આવી, નથી જાય એમાં. તો હવે એવું છે કે જે રિલિજનના જે હેડ છે ને, આ તો આવી જ રીતે કરવાનું તો તમે અમારા રિલિજનના કહેવાશો, રાઈટ. એ વસ્તુ છે જ નહીં. તમે બહુ બ્યુટિફુલ આ વસ્તુ કીધી કે સમજવું અને કરવું, રાઈટ. એ 2 વસ્તુ આખી અલગ છે. આપણે સમજી તો લઈએ જ છે, કરીએ કરતા કંઈક નથી. બીજું, હા, કરીએ કંઈક બીજું જ છે. કરીએ કંઈ બીજું જ છે કે ના, એક કામ કર, મને સમજ પડી ગઈ તારી વાત, એક કામ કર, હું થર્ડ ઓપિનિયન લઈ જાઉં. લૂપ હોલ્સ કાઢે, Loopholes આજકાલ કાઢે, loop હા, holes બહુ loopholes ચાલે છે. રાઈટ. સી એટ ધ સેમ ટાઈમ આપણે જિંદગીમાં તમે જોશો બધાને જ એવો વખત આવશે જ્યારે પેનિક એટેક જેવો આવશે, અને તારે બધા જાણવું જોઈએ કે શું કરશો તેનાથી તમારે પ્રોબ્લેમ સોલ્વ થશે, કે હાઉ ટુ સોલ્વ પેનિક એટેક. By the way, anxiety disorders are the most common Exactly. psychiatric problem in the Right. world. The world.
અને ઇવન એડોલસનમાં બી એવું નથી કે ખાલી અડલ્ટને એમ જ થાય, પીડિયાટ્રિકમાં બી થાય છે. અને કોવિડ પછી તો એટલું બધું વધી ગયું છે ડિપ્રેશન, પેનિક એટેક ને એન્ઝાયટી કે લોકોએ રિયલી શીખવું પડશે કે કઈ રીતે તમે પોતાની જાતને રિલેક્સ કરી શકશો. તમે પેન્ડેમિક મેન્શન કર્યું તો લાઈક પેન્ડેમિક પહેલાં લાઈક તમે બેવ ડૉક્ટર્સ છો, તો પેન્ડેમિક પહેલાં એક રેગ્યુલર લાઈફ ચાલતી હતી કે ભાઈ ચલો આપણે સમજો 9 to 5 જોબ તો 9 to 5, તો ઇવન ડૉક્ટર્સની પણ એવી એક સ્કેડ્યુલ ચાલતું હતું, રાઈટ? જેવું પેન્ડેમિક હિટ થયું તો બધું આમ બૂમ એક સાથે આટલું બધું પ્રેશર બધા બાજુથી આટલા બધા પેશન્ટ, હાઉ ડીડ યુ ગાઈઝ મેન્ટલી હેન્ડલ દેટ સ્ટેટ, કે કઈ રીતે મેન્ટલી તમે એને કોપ અપ કરી શક્યા? How did we all handle it? Right? કે lockdown was the worst thing. Human beings are social animals. અને આપણું સોશિયલાઇઝેશન એકદમ બંધ થઈ ગયું. ઘરમાં જ બેસી રહેવાનું. સ્પેશિયલી આઈ આસ્ક ધીસ બીકોઝ યુ ગાઈઝ આર ડોક્ટર્સ અને ફ્રન્ટ લાઇનમાં તમે હતા. રાઈટ. હવે મારે તો મારા ધંધામાં તો મને બહુ ફેર ના પડ્યો, કારણ કે મારા પેશન્ટ 10 ફૂટ દૂર બેસે મારાથી કે 6 ફૂટ દૂર. 6 ફૂટનું રિસ્ટ્રિક્શન હતું તે વખતે. પણ શરૂઆતમાં તો બધું વી ડીડ ઓનલાઈન. એટલે ઓનલાઈન સેશન્સ અમે કરતા હતા. પેશન્ટ્સ વર સ્ટ્રગલિંગ, કે એ લોકોને દે ફેલ્ટ વેરી આઇસોલેટેડ એન્ડ ઓલ દેટ. અને એ જેટલું લોકડાઉન લાંબો ટાઈમ ચાલ્યું એટલો જ ટાઈમ પછીથી આપણને જરૂર પડી પાછું હાઉ ટુ સોશિયલાઇઝ અગેન. એટલે તમે જોશો કે પીપલ મિસબિહેવ. પેન્ડેમિક પૂરો થયો પછી there were a lot of violence, a lot of impulsive actions. અને એ બધું that was learning how to get adjusted to being social again. એટલે એ સ્ટ્રેસ હજુ ચાલે છે. અમુક જણા ફૂલ્લી રિકવર Still coping up with it. અમારા લોકોને તો ડ્યુટી કોલ્ડ ફોર અસ ટુ ડુ વોટ વી હેડ ટુ ડુ. That's why we respect you guys so much. પણ તમે પીડિયાટ્રિક ક્લિનિકમાં ને એમાં જુઓ તો તમે શું થયું કે તમારે ઓનલી ખાલી જો છોકરું માદું હોય તો જ ત્યાં લઈ આવજો અને ચેકઅપ કરીએ. જે બધા ચેકઅપ હતા તે બધું બંધ થઈ ગયેલા. એ ટાઈમ પર એવું હતું ને કે કિડ્સને થતું નહોતું ના એવું નહોતું ને દૂર હતા. કિડ્સને બી થતું જ હતું, એ લોકોને હતું જ, પણ બધા જાણી જોઈને દૂર રાખતા હતા. એટલે જે મેડિકલ સ્ટુડન્ટ્સ, મેડિકલ બધા જે હતા રેસિડન્ટ્સ, બધાને જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળ્યો છે એટલો તકલીફ પડી. કારણ કે ક્લિનિકમાં પેશન્ટ જ ના આવે, ખાલી સિક પેશન્ટને લાવતા હતા. ચેકઅપ બધા બંધ થઈ ગયેલા. એટલે ઘણા જે નોર્મલી અમે રૂટીનલી ચેકઅપ કરીએ, નાના છોકરાને 2 મહિને 4 મહિને 6 મહિને બધું બંધ થઈ ગયેલું. કે અમુક વર્ષ સુધી કર્યું પછીથી બધા એવરી યર કે ના સોરી. તમે આમાં ટેકનોલોજી ફેસ કરી છે વર્ચ્યુઅલ જે એટલે આમાં વર્ચ્યુઅલી લોકોએ કર્યું છે. માદા તો વર્ચ્યુઅલી બી they did. How do you feel like virtual thing now AI is going to take over the market? It is right now. How do you feel like treating a patient virtually? સી આમાં સાયકેટ્રિક પેશન્ટ અને ડિપ્રેશન, એન્ઝાયટી, અટેન્શન પ્રોબ્લેમ એ બધા વાંધો નહીં કે તમે જુઓ છો ને જો વાત કરવાની છે, વાત જ કરવાની છે અને તમે દવા આપી શકો. પણ કોઈ છોકરું કે મારા કાનમાં દુખે છે કે મને એકદમ શોર્ટેજ ઓફ બ્રેથ છે, વીઝિંગ છે, એવું છે, તો એમાં તમારે વર્ચ્યુઅલમાં તકલીફ પડે. અને હવે આવ્યા છે ઓટોસ્કોપ બી છે કે તમારે અહીંયાથી એનો કાંતા બતાડે તમને જોવા મળે કે સ્કૂલમાં તમે પાસ કરે. So But it's a that's new a- frontier. yeah. And it can be used positively or negatively. અને ઘણા લોકોને એને લીધે પેશન્ટને બી સ્ટ્રેસ થઈ ગયો કારણ કે કોઈને મળ્યા નથી. અને એ કરે એટલે ટીનેજર ચાઇલ્ડહુડમાં બધાને ડિપ્રેશન, એન્ઝાયટી એટલું બધું વધી ગયું કે જનરલ પીડિયાટ્રિશિયનને કોપઅપ કરવામાં તકલીફ પડવા માંડી. પહેલાં અમે લોકો નહોતા કરતા અને હવે સાયકેટ્રિસ્ટ પહેલાં મોકલતા, પણ હવે કોઈ કાઉન્સલરો બી ઓછા પડે છે, સાયકાટ્રિસ્ટ બી ઓછા પડે છે. એઝ અ જનરલ પીડિયાટ્રિશિયન બધા અમારે સ્ટાર્ટ ટ્રીટમેન્ટ આપવા માંડવા પડી, નહીંતર બધા લોકોને પહોંચી વળે એવું નથી. So we need to remember that it was a 1 in 100 year event. Okay, and the last pandemic we did similar things. We Spanish flu જે થયેલો early 1900 માં, તો તે વખતે કાયદા બી એવા કાઢેલા. one law was કે it was illegal to sneeze in public. Okay, તમે કરો અને વિધાઉટ કવરિંગ યોર ફેસ તો તમને જેલમાં મૂકી દે. હા, એટલે so we act in a terrified way. Governments and citizens, they all do. કારણ કે
100 વર્ષમાં આવું ના થયું હોય એવું થયું. અને આ પેન્ડેમિકમાં બી એવું જ થયું સિમિલરલી. અને દેર વોઝ ઇન્ક્રીઝડ વાયોલન્સ આફ્ટર સ્પેનિશ ફ્લૂ. એમાં એ લોકોએ એમ કે આ જે બધા ઇટાલિયન જે અહીંયા નવા ઇમિગ્રન્ટ આવેલા છે ને એ લોકો આ લઈ આવ્યા, અથવા સ્પેનથી આવ્યા છે એ લોકો લઈ આવ્યા, એટલે એ લોકોને મારતા હતા લોકો. જેવું થોડુંક એનું આ વખતે થયું ચાઇનીઝ, exactly. એશિયન. સો સિમિલર થિંગ્સ હેપન. પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ વોઝ એ વેરી વેરી રેર ઇવેન્ટ. અને આવું ફરીવાર ના થાય એ કંઈક કરવું પડે. પણ ઇફ યુ આર એક્સપેક્ટિંગ કે પેન્ડેમિક પૂરો થયો અને બીજા દિવસથી થિંગ્સ કમ બેક ટુ નોર્મલ, નહીં, એ નહીં થાય. ઇટ વિલ ટેક ટાઈમ. પોસ્ટપાર્ટમ આખી વસ્તુ. કોવિડ પછી ફાયદો બી પડ્યો. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, I call it post-pandemic stress disorder. તમે જોશો કોવિડ પછી ફાયદો બી થયો કે કેટલા લોકો હવે ઘરેથી કામ કરે છે, ઓફિસની જરૂર વર્ક ફ્રોમ હોમ ઇઝ અ નથી. થિંગ. હા, અને મધર્સને કેટલો ફાયદો પડે, નાની બેબી ઘરમાં છે તો ઘરેથી કામ કરે છે આરામથી. તમારે કેરટેકર રાખવું. હા, એક્ઝેક્ટલી. અને નોટ જસ્ટ કેટલી અમારા નર્સિસ ને બધા ઘરેથી, ફોન નર્સિસ બધા ઘરેથી કામ કરે છે. બ્યુટીફુલ. યા, ગો હેડ. Sorry. ના ના, ઇટ્સ ઓકે. મારે એક હવે ભૂલાઈ ગયેલા. ઇટ્સ ઓકે. હું જો મારે છે ને સ્ટ્રિક્ટલી પ્રિસાઇઝલી 2 ક્વેશ્ચન્સ તમારા સાથે વાત કરતાં આવ્યા, અને પહેલાં પણ હતા, પણ મને થયું કે હું કેટલું કમ્ફર્ટેબલ છું કે શું, કે તમે કેટલા કમ્ફર્ટેબલ છો આ જવાબ આપવા. પણ ગાઈઝ, સિન્સ આપણે આ ટુવર્ડ્સ આર એન્ડ ઓફ ધી પોડકાસ્ટ, આઈ ફેલ્ટ લાઈક ધીસ હોલ ટોપિક ઇઝ અ ફેન બોય મુવમેન્ટ ફોર મી, બિકોઝ આઈ એમ ઓલવેઝ ક્યુરિયસ ઇન ધીસ સિચ્યુએશન, કે મારે જાણવું હોય બધી વસ્તુઓ. તો I feel like right now you are the good source for me to make things understand and for the viewers as well. મારો ક્વેશ્ચન પ્રિસાઇઝ 2 છે. એમાંથી ફર્સ્ટ હું તમને પૂછવા જઈ રહ્યો છું એ છે કે હેવ યુ હર્ડ અબાઉટ, બોથ ઓફ યુ, હેવ યુ હર્ડ અબાઉટ, ઇટ્સ ઓલ સ્પિરિચ્યુઅલ માઇથોલોજી ક્વેશ્ચન અગેન, આઈ એમ પુલિંગ બેક. હેવ યુ હર્ડ અબાઉટ નાલંદા યુનિવર્સિટી, નંદાલય યુનિવર્સિટી, વિચ વોઝ એન્શિયન્ટ ટાઈમ પર આપણી ફર્સ્ટ ઇન્ડિયન યુનિવર્સિટી જે થઈ હતી, એમાં પણ સર્જરીઝ થતી હતી, રાઈટ, પ્લાસ્ટિક સર્જરીઝ થઈ છે એવું મેન્શન થયું છે. હાઉ ડુ યુ લુક અપ, યુ આર બિંગ અ ડોક્ટર, યુ બોથ આર ડોક્ટર્સ, રાઈટ? મનોવિજ્ઞાન, વિચ ઇઝ સાયકોલોજી, ઇફ આઈ એમ નોટ રોંગ, એનો ટર્મ પણ અંદર યુઝ થયો છે. અને કેટલી બધી દવાઓ, કેટલી બધી સર્જરીઝ તે ટાઈમ પર ઇક્વિપમેન્ટ વગર, કિડ્સની હોય કે મોટા, હાઉ ડુ યુ થિંક ઇઝ દેટ યુઝફુલ ઓર મિનિંગફુલ, કે જે તમે એના પર મેન્શન કરી શકો, કે એમાં આપણે પ્રાઉડલી કહી શકીએ કે ના, આ વસ્તુ આપણા ત્યાંથી શરૂઆત થઈ. ડુ યુ બિલીવ ઇન ધીસ રિટર્ન થિંગ વિચ ઇઝ રિટર્ન? હતું તો ખરું, ઓકે, જે એ લોકોએ બતાડેલું છે ને અમુક સર્જરી હતું, મે બી દેટ ટાઈમ એ લોકો હિપ્નોટાઇઝ કરતા હશે પેશન્ટને કે શું કરતા હશે કે જેથી એ લોકો પેઇન કે દુઃખ ના એનેસ્થેસિયા જે આપણા ટર્મમાં અત્યારે વાપરીએ છે, એક્ઝેક્ટલી એ નહોતું. તો આઈ ડોન્ટ નો એ થતું હશે, પણ બધું ત્યારે પ્રોસિજર ને બધું બતાડે છે. એક્ઝેક્ટલી. In my research, I also found out કે સૌથી first like plastic surgery was invented in India. Exactly. And then એનું નામ કંઈક બીજું હતું, I totally forgot. Even I don't know about હિન્દી, સંસ્કૃતનું નામ હતું, અને then it went to Arab, and then પછી ત્યાંથી એ લોકોના ભાષામાં બુક છપાય, પછી ઇંગ્લિશમાં બુક છપાય, and then અહીંયા એ પ્લાસ્ટિક સર્જરી બનીને પછી એ ઇન્ડિયામાં આવી, કે ઇન્ડિયાવાળા કહે કે હા અમારું જ અમારા પાસે આવ્યું પાછું. સો ઇન અ નોર્મલ વે, બિંગ અ ડોક્ટર, હાઉ ડુ યુ લુક, કે આ બધી વસ્તુઓ છે જે લખેલી, બિંગ અ ડોક્ટર, હાઉ ડુ યુ લુક ઓન ઇટ, કે તમારો શું ઓપિનિયન છે આમાં? અગેન આ વસ્તુ સાયન્સ અને ભગવાન પર આવી ગઈ કે છે તો છે, નથી તો તમે માનો એટલી વસ્તુ. શ્યોર, યુ આર રાઈટ. છે, દેર ઇઝ લોટ ઓફ એવિડન્સ કે, અને એ બધા પુસ્તકો છે, હજુ બી છે એક્ઝિસ્ટન્સમાં. સુશ્રુત સંહિતા જે છે, સુશ્રુત સંહિતા, હા, એ ટોક્સ અબાઉટ ઓલ ધ સર્જિકલ પ્રોસિજર્સ. હવે વી કેન લુક એટ ઇટ 2 ways, કે ઇટ વોઝ ગુડ કે આપણે હતું એ બધું જ્ઞાન, પણ એ હવે જો સાયકલ આખી પૂરી થઈને નવી સાયકલ ચાલુ થઈ, તો એમાં વી કેન નોટ કીપ સેઇંગ કે આ અમે ચાલુ કર્યું. ઓકે, we are not the leaders anymore. Yes. And for many different reasons, we are not the leaders. અને હવે India is coming up very nicely, એટલે બધું એટ પાર થઈ જશે બધું, રાઈટ?
100%. Okay. Thank you. All right. And the second question is, that's my personal question, which is, again, you are a doctor. That's why I feel like હું તમને આ વસ્તુ હકથી પૂછી શકું છું. ભગવાન અને સાયન્સનો ક્વેશ્ચન છે. મેં જોયેલા છે પર્સનલી, મારા નાનીને રૂમેટિઝમનો પ્રોબ્લેમ હતો. સો એમને વાહ કે ને જે, તો એમને ઓપરેશન એટલું કોમ્પ્લિકેટેડ હતું કે જેમાં અહીંયા લોડ મૂકવા પડેલા અને અહીંયા સર્જરીસ ચાલતી હતી. સો મારી ફ્લેશ મેમરી એ છે, અને મારો ક્વેશ્ચન આજની ડેટમાં, હું મોટો થયો તો પણ મારો આજની ડેટમાં પણ એ જ ક્વેશ્ચન હોય છે કે ડૉક્ટરને ઇન્ડિયામાં સ્પેશિયલી, કે વર્લ્ડમાં પણ કહેવાય, એ જેવી રીતે લોકોને લેવું હોય, ડૉક્ટરને ભગવાનના રૂપમાં જુએ છે. એ તમે સાંભળ્યું હશે કે ડૉક્ટરને એક ભગવાનના રૂપમાં જોવે છે એવું. હવે મેં એ ડૉક્ટરને જ ભગવાનને ઓપરેશન ચાલુ કરતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરતા જોયો. તો મારો ક્વેશ્ચન આવ્યો કે જ્યારે તમે સાયન્સ, આખી વસ્તુ અલગ છે, સાયન્સ એવું કહે છે કે નેચર છે પણ ભગવાન નથી, પણ એ જ એ પોઈન્ટ પર આટલો ટોપ નોચ ડૉક્ટર, જેવી રીતે આપણે તમે કહો કે ન્યુરો સર્જન કહો કે મોટો સર્જન, કોમ્પ્લિકેટેડ સર્જરી કરનારો પણ ભગવાનને પૂછે કે હા ચાલો હવે હું મારું આ 7 કલાકનું કે આ કલાકનું ઓપરેશન ચાલુ કરવા જઈ રહ્યો છું, આ કરે. તો એ ક્વેશ્ચન હું બધાને, જે મોટા મોટા ડૉક્ટર, વાય કે સાયન્સ અને તમારી પર્સનલ આઈડિયોલોજી, વાય આ વસ્તુ તમે સમજો છો? Right. હું શું કહેવા માંગુ છું, કદાચ હું હા. પ્રશ્નના પ્રમાણમાં નહીં બોલી શકું, નહીં, પણ આ બહુ બરાબર. ડીપ વસ્તુ છે. No, મારે you're right. પૂછવું છે. You're right. So we need to accept the human condition. Human condition is that we are not perfect. The only agency that is perfect is up there. Okay. And we also need to remember that no matter how good you are, there is somebody who is better than you. No matter how powerful you are, there is somebody who is more powerful than you. અને એ વિશ્વાસ આપણે ઉપરવાળાની ઉપર મૂકીએ તો then we become instruments of his power to do the right things. So you mean to say ઝરિયો બનીએ? હા, See, right. એટલે ડાક્ટરો બધાને પોતાને ભગવાન નથી માનતા. સાદા લોકો એવું કરી દીધું છે. એ લોકો કહે છે right. જુદી વાત છે, પણ તમારી રિયાલિટીમાં તમે રેગ્યુલર પર્સન જ છો, Right. એક્ઝેક્ટ. અને તમે તમે પ્રયત્ન કરો કે જેથી પેશન્ટને સારું થાય, કે તમારે બનતો પ્રયત્ન કરો કે બધું સારું થાય. પણ ઘણીવાર ફાઇનલ થિંગ ઇઝ વાત જીતુએ કીધું એમ ભગવાન છે, અને નસીબમાં જે થવાનું હોય એ થવાનું જ છે. Right. એટલે જે ડાક્ટર એમ માનતો હોય કે ભગવાન છે એનાથી દૂર રહેવાનું. એટલે ગમે તે તમે કોશિશ કરો, પણ બધું અમારા હાથમાં નથી, રાઈટ. કે બધા રોગોનો જવાબ નથી. કારણ કે Okay. આપણને ડાક્ટર તરીકે જે અમને સ્કિલ મળી છે બધી, એ સ્કિલ આપી કોણે? રાઈટ. Yeah. somebody can say I read it in the book. એ બુકનો પ્રેરણા કોણે આપી? કોણે લખી એ બુક, અને એને પ્રેરણા કોણે આપી? એટલે એ બધું ઇટ ગોઝ અપ એન્ડ અપ એન્ડ અપ. અને નાસ્તિક લોકો એમ માને કે there is no such thing as God. I understand that. એનાથી પણ- મને એક હતું, તમે મેન્શન કર્યું હમણાં કે અપ ધેર, હા. ઉપરવાળો. Yeah. તો આપણે એક્ઝામ્પલમાં એવી રીતે વાત કરીએ કે ઉપરવાળા સબ દેખ રહ્યા, ઉપરવાળો બધું જોવે છે, તો આપણે ભગવાનનો ઉપરવાળો કેમ, લાઈક કે ભગવાન ઉપર રહે છે હા. કે આપણા કરતાં એમનો ઓહદો ઊંચો આગળ છે. આ તો ઉપર નથી રહેતા મારા પ્રમાણે, ઓકે, પણ એ આપણાથી ડેફિનેટલી આગળ છે. See, there are a lot of things where we have to think about a presence or power that is higher than us. Where high technically means up. That's one explanation. પણ yeah, you're right. ઘણા લોકો એમ માને છે ને કે heaven ને hell અહીંયા જ છે, Yeah. પૃથ્વી ઉપર જ છે. એ રીતના ભગવાન બી અહીંયા જ છે. How can he manage from such a far distance? માનો એ તો તો છે, ભગવાન છે. નથી તો નથી. Right. Yeah. થેન્ક યુ Yeah. સો મચ. Thank you. આ ક્વેશ્ચન મારો છેલ્લો જે પૂછવાનો રીઝન એ પણ હતો કે કેમ કે કરંટ સિચ્યુએશન, સિન્સ આર મેજોરિટી ક્રાઉડ વોચિંગ આર ફ્રોમ ઇન્ડિયા, અગેન આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ ઇટ, બટ કરન્ટલી સિચ્યુએશન એવી થાય છે કે હવે ડૉક્ટરોના એવા કેસીસ આવ્યા છે કે ડૉક્ટરો પર પણ હાથ ઉપડતા થઈ ગયા છે.
So Which is so sad, which is yaar. sad, which is sad, and we don't want to go in that part. But એક પોઈન્ટ પર જ્યારે આપણે એવું લોકો એવું જ કહે કે તમે ભગવાનથી ભૂલ જ ના થાય, સમજો. તો મારે એ જ વસ્તુ પૂછવી હતી, ને તમે બહુ સરળ અને સારી ભાષામાં કીધું કે અમે પણ હ્યુમન્સ છે, વી આર Right. નોટ એન્ટાઇટલ્ડ ટુ ડુ કે ભાઈ કમ્પ્લીટલી ક્યોર તો કોઈના પાસે નથી હોતું એના સિવાય. બટ ધીસ વોઝ વોટ માય સ્ટેટ ઓફ માઇન્ડ વોઝ ટુ Sure, આસ્ક. But definitely we can say this ke after this podcast, I don't know about him, but me as a human being, I have learned so much, and I like મને already મારા અંદર થોડા changes already મને દેખાવા લાગ્યા છે. So thank you guys so much for your time અને આટલા valuable અમને વસ્તુઓ શીખવાડવા માટે અને અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે. Thank you for giving us this opportunity. થેન્ક યુ. So before you go, I want to ask, how do you feel? કેવું લાગ્યું તમને આ પોડકાસ્ટ? It's good. For you, I guess it was the first time? Yeah, The podcasting? for me it's a first experience. ટીવી ઇન્ટરવ્યુઝ કરેલા, પણ પોડકાસ્ટ Yeah. પહેલી વાર. પહેલા. So, કેવું ફીલ થાય? It's different. અને it's like a conversation that's going on. અને મારા ટ્રેનિંગ પ્રમાણે આઈ એમ સપોઝ ટુ લિસન more and talk less. Talk less. આજે બધું ઊંધું થઈ ગયું. હું અને પહેલાના પોડકાસ્ટ પર પણ બોલેલો કે ફોર મી પોડકાસ્ટ આર લાઈક અ થેરપી, કે એક થેરપી સેશન છે. અને અગેન ફોર મી this podcast I feel like it's more relaxing. We achieved it, man. We achieved it. Thank you. And I feel like it's more relaxing to know your perception. How do you look up things? કે ભાઈ અમુક વાર એવું થાય ને કે આ સાલું હું અત્યારે આ જગ્યાએ આવી રીતે ખાંસતો હોઉં તો અમિતાભ બચ્ચન આવું કરતો હશે, તો હું આવું કરું તો ડૉક્ટર શું આવું વિચારતો હશે? એ લોકો કેન્સલ કરી નાખે ને, પોઝ કરી દે, બધું ખાસે બધું કરે અને રિપીટ કરી દે પાછું. અને આજે કમ્પ્યુટર બધું છે જ તમારે, યુ નો ધેટ બેટર દેન અસ. True. એટલે Yeah. એક ક્યુરિયોસિટી ક્વેશ્ચન કે આ કે ડૉક્ટર પણ આવું કરતો હશે એવી રીતના. ગાવાના બી ગોટાળા પર ડાક્ટરોથી બી એક ભૂલ લાઈન થાય. બીજી બદલી કરે, ફરી ટેપ કરે, રેકોર્ડ કરે. True. So પહેલા જેવું નથી કે ડોક્ટર બધું પાસે live. એક એડિટ કરવાનો મોકો નથી હોતો, નથી. વિચ ઇઝ Right. એટલે લોકો એવું એટલું રિસ્પેક્ટ કરે છે ડોક્ટર્સને, કેમ કે વન શોટ ગો છે, યુ નો. Yeah. બીજું શું છે, તમે ડાક્ટર કરે પોતાનું કરીને સારા કરવા માટે જ કરે, okay? કે જાણી જોઈને ભૂલ કરવામાં તો માને જ નહીં. Yeah. પણ તમારી જેટલી ડાક્ટર પર શ્રદ્ધા વધારે એટલું તમારે પ્રોગ્નોસિસ વધારે સારો. હવે તમને પહેલેથી તમે ગયા ને ડાક્ટર આવો છે ને આવો છે, નેગેટિવ થિંકિંગ અને નેગેટિવ નોશન હોય તો પતી ગયું. ઓકે, તો ગમે તે પેલો ડાક્ટર કરશે તો તમારે સરખું નથી થવાનું, એના કરતાં અને તો પછી બદલી કાઢો. ત્યારે એમનું કામ આવે, કેમ કે સાયકોલોજી ના તમે પહેલાથી વિચારે જ એવું કરી દીધું. તારા ડાક્ટરો બી કહેતા હોય છે, લાગે કે આ પેશન્ટ મારામાં શ્રદ્ધા નથી તો ધીરેન કહી દે કે ભાઈ તમને એવું લાગતું હોય તો આ બીજા 2 ડાક્ટરનું નામ છે, તમે ત્યાં જાઓ. સાચી વાત. બહુ કે જેથી તમે નેગેટિવિટી જો ચાલુ કરો તો તમારે ગમે તે કરશે તો બધું ખરાબ જ થશે અને નેગેટિવ જ લાગશે. બહુ સાચી વાત છે. બટ વન્સ અગેન થેન્ક યુ સો મચ. એન્ડ ફોર આર વ્યુઅર્સ, મારું મન નથી ભરાયું હમણાં સાથે વાત કરીને, એટલે મને એવું લાગે છે અને હું સ્ટ્રોંગ ફિલિંગ સાથે હું કહી શકું છું કે એનો પાર્ટ 2 આપણે કરશું, કેમ કે ઘણા એવા બધા ટોપિક્સ છે જે હું કવર નથી કરી શક્યો. અને મને એવું ફીલ થાય છે પર્સનલી, અને આ મારા ભાઈ નિકને જોઈને પણ એવું મેન્ટલ હેલ્થની વાતો તો હજી લાઈક 1% પણ નથી I કરી. feel like I can. You are. Don't take me in a wrong way. You guys both are so lovely and good resource for us in the whosoever is consuming this thing. It's very good. કે ભાઈ આ વસ્તુ હજી ઘણી બધી એવી છે કે જે અમારે જાણવાની છે અને કન્ઝ્યુમ કરવાની છે. અને આઈ ફીલ લાઈક ઇટ્સ બોથ ધ વેઝ, કે તમે પણ કદાચ અમારામાંથી કશુંક જાણશો કે આ એક છે કે અમે પણ જાણશું. સો મારું એક મેનિફેસ્ટેશન કે બોલાતું જ નથી મારાથી, પણ હું મેનિફેસ્ટ કરું છું કે પ્લીઝ સેકન્ડ પાર્ટ બનાવીએ ત્યારે આપણે ઘણા એવા બધા ટોપિક્સ છે જે કવર કરશું, અને તમે આવજો અને આ આવી જ રીતના તમારો પોઝિટિવ ઓરા, પોઝિટિવ એનર્જી મારા રીતના જે હું કહું છું એ લાવજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર આસ્કિંગ અસ ટુ કમ હિયર. એન્ડ ફોર ધ વ્યુઅર્સ, પ્લીઝ તમે આટલો સારો રિસ્પોન્સ આપ્યો છે અમારા વિડીયો, વી આર સો ઓવરવેલ્મ્ડ, અને થેન્ક યુ ફોર ધ સપોર્ટ એન્ડ ધ લવ, એન્ડ પ્લીઝ કીપ લાઇકિંગ, શેરિંગ, અને યાર સબસ્ક્રાઇબ કરો યાર, સબસ્ક્રાઇબ નહીં કરતા તમે લોકો ગાઈઝ, પ્લીઝ ગાઈઝ. સો થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ લવ.